चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान्निजाचार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारदैव। સર્વ પ્રણામ છે મારો વારો છે હા સર, પાંચમો શ્લોક કરવાનો છે મારે. હા જે આજના ઉત્સવની હરિરાયજીના પ્રાગટ્યોત્સવની વધાઈ છે. આપણે અત્યારે ભાગવતજીના આવર્તન કરી રહ્યા છીએ. એમાં તૃતીય સ્કંદ નું અવગાહન કરી રહ્યા છીએ. કંધાર જોઈએ તો આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ આ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. તેમાં તૃતીય સ્કંદ ચાલી રહ્યો છે સર્ગ લીલા એટલે કે કારણોની ઉત્પત્તિ. આ સર્ગમાં પ્રકરણો જોઈએ તો 4 પ્રકરણો છે. અધિકાર પ્રકરણ જે આપણે 1 થી 4 અધ્યાય સુધી જોયું. બીજું અત્યારે પ્રકરણ ચાલી રહ્યું છે સૃષ્ટિ. ત્રીજું ઉત્પત્તિ અને ચોથું ફળ એટલે કે મુક્તિ. અત્યારે આજે 5મો અધ્યાય ચાલી રહ્યો છે વિદુરના પ્રશ્ન સંબંધી વિચાર. એ ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ અંતર્ગત આવી રહ્યો છે અને આ અધ્યાયમાં તત્વોની ઉત્પત્તિ કહેલી છે. તો હવે જે 5મો શ્લોક લઉં એ પહેલા આ શ્લોકનું ભાગવત અર્થ લઈ લઉં છું. પાન નંબર 15 ઉપર છેલ્લો પેરેગ્રાફ છે. એમાં પહેલી લીટી છે કે ત્રીજો પ્રશ્ન ભગવાનના અવતારોના ચરિત્ર સંબંધી શ્લોક 5માં છે અને એની પાછળ 16મા પેજ ઉપર બીજો પેરેગ્રાફ છે કે ત્રીજો પ્રશ્ન ભગવાને અવતાર લીધા વિના તથા અવતાર લઈને કરેલા કર્મો સંબંધી છે. તેમાં અવતાર લીધા વિના કરેલા કર્મોના 6 પ્રકારો સંબંધી પ્રશ્ન છે. પછી ભગવાન અવતારો લે છે તે અવતારોના કર્મોને આ પ્રકારો લાગુ પડતા નથી. તેથી પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યા વિના ભગવાને જે કર્મો કરેલા તેમના સંબંધમાં 6 પ્રશ્નો કરેલા છે. એ આ શ્લોક અંતર્ગત આવી રહ્યું છે. હવે આપણે શ્લોકાર્થનું જોઈ લઈએ તો પહેલા શ્લોકમાં સુખદેવજી કહી રહ્યા છે કે અચ્યુત ભક્તિથી શુદ્ધ થયેલા સંયમી ઉત્તમ કૌરવે અગાધ જ્ઞાન વાળા દેવનંદીના દ્વારે બેઠેલા મૈત્રેય પાસે જઈ તેમના સારા સ્વભાવના ગુણોથી પૂર્ણ સંતોષ પામી અને એમને પૂછ્યું. પછી વિદુરજી એમને પૂછી રહ્યા છે કે લોક સુખ પ્રાપ્ત કરવા કર્મો કરે છે તેમનાથી સુખ અને દુઃખનો નાશ પ્રાપ્ત કરતો નથી. તેથી જ વધારે દુઃખ પ્રાપ્ત કરે છે. આ વિષયમાં જે કરવા યોગ્ય હોય તે આપ ભગવાન અમને કહો. ત્રીજા શ્લોકમાં વિદુરજી કહી રહ્યા છે કે ખરેખર દૈવને લીધે શ્રી કૃષ્ણથી વિમુખ અધર્મ કરવાના સ્વભાવ વાળા ઘણા દુઃખીજન ઉપર અનુગ્રહ કરવા જનાર્દનના ભાગ્યવાન જીવો આ લોકમાં ફરે છે. ગઈકાલે આપણે ચોથા શ્લોકમાં પણ જોયું કે વિદુરજી મૈત્રેયજીને કહી રહ્યા છે કે હે ઉત્તમ સાધો, અમને તે કલ્યાણ રૂપ માર્ગ દર્શાવો જેનાથી પ્રસન્ન કરાયેલા ભગવાન પુરુષોના હૃદયમાં રહેલ ભક્તિથી પવિત્ર થઈ તત્વોના જ્ઞાન સાથે પુરાણ જ્ઞાન આપે છે. હવે 5મો શ્લોક એમાં ઉત્થાનિકા જોઈએ કે આ જ્ઞાન સદા ભગવાનના ગુણોનું શ્રવણ કરવાથી થશે એમ કહેવામાં આવે તેથી નીચેનો શ્લોક કહે છે. આપણે જે ગઈકાલે ચોથા શ્લોકમાં જોયું છેલ્લા પેરેગ્રાફમાં આવી રહ્યું છે કે આ જે તે જ્ઞાન 3 પ્રકારનું છે. એક દેહમાં રહેલ આત્માનો બ્રહ્મ તરીકે અનુભવ થવો, બીજું સર્વ તત્વોના વિવેકરૂપ સાંખ્ય અને ત્રીજું સર્વ જુદા જુદા પ્રકારથી ભગવાનનું સ્વરૂપ જણાવનારું જ્ઞાન. આ જે જ્ઞાન છે એ જ્ઞાન સદા ભગવાનના ગુણોનું શ્રવણ કરવાથી થશે એમ જો કહેવામાં આવે તો એના માટે નીચેનો શ્લોક આવી રહ્યો છે કે કરોતિ કર્માણી કૃતાવતારો યાની આત્મતંત્ર ભગવાન ત્રયધીશ યથા સસાર્જ અગ્ર ઇદમ નિરીહ સંસ્થાપ્ય વૃત્તિમ જગતો વિતતે. શ્લોકાર્થ
ત્રણ ગુણોના ઈશ્વર સ્વતંત્ર ભગવાન અવતાર લઈને જે કર્મો કરે છે તે સૃષ્ટિ પહેલા ચેષ્ટા રહિત તેમણે આ જે પ્રકારે રચ્યું અને જગતને સ્થાપન કરીને તેની જે પ્રકારે આજીવિકા કરાવે છે તે કહો. શ્રી સુબોધિનીજી, વળી આ ત્રીજો પ્રશ્ન છે, કારણ કે આ ભગવાનની શ્રી છે. એમાં પહેલી ફૂટનોટ છે કે વળી આ ત્રીજો પ્રશ્ન, એટલે પહેલી ફૂટનોટ છે કે 5મા થી 9મા સુધીના 5 શ્લોકોથી કરેલો આ ત્રીજો શ્રી ગુણ સંબંધી પ્રશ્ન છે એવો અર્થ છે. બીજી ફૂટનોટ છે કે આ ભગવાનની શ્રી છે, એટલે કે છે કે આ એટલે જે પૂછવામાં આવે છે તે ભગવાનની શ્રી છે. 7 પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય તે માટે ભગવાનના અવતારો અને કર્મો, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ 3, પ્રવેશ કરી જુદા રૂપો કરવા અને જગતના પ્રકારો એ 7 પદાર્થો અહીં પૂછેલા છે. 7 અનુક્રમે પહેલાને સિદ્ધ કરનારા છે. આમાં અહીંયા જે આ 7 ગણાવી રહ્યા છે એના માટે ત્રીજી ફૂટનોટ છે કે તત્વોના ભેદથી તથા સ્વરૂપના ભેદથી એવા 2 જાતના પ્રકારો છે એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ કહી રહ્યા છે કે 7 ને બદલે 6 જણાતા હોવાથી પ્રકારોને 2 ગણવા એવો પ્રકાશકારનો મત છે. અવતારો અને કર્મોને જુદા ગણીએ તો પણ 7 થઈ જાય છે. એટલે નાનુભાઈ અવતારો અને કર્મોને જુદા ગણે છે, જ્યારે અહીંયા પુરુષોત્તમજી એ બેને અલગ ગણીને ટોટલ 7 પદાર્થો કહી રહ્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફ. તે પૈકી ભગવાનના અવતારો અને કર્મો કયા પ્રયોજનથી થાય છે એ જાણવાની ઈચ્છા થતા તે મોક્ષ આપવા માટે થાય છે એમ કહેવામાં આવે તો શું ઉત્પત્તિ નકામી નથી થતી એવો સંદેહ થાય છે. એટલે અહીંયા સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે જો ભગવાનના અવતારો અને કર્મો કયા પ્રયોજન થાય છે એ જાણવાની જો ઈચ્છા થાય તો એનો જવાબ એવો હોય કે મોક્ષ આપવા માટે થાય. તો કાઉન્ટર આર્ગ્યુ એવી કહી રહ્યા છે જો મોક્ષ આપવા માટે જો અવતારો થતા હોય તો જીવની ઉત્પત્તિ જ નકામી થઈ જશે એવો સંદેહ થાય. પછી જો તે મોક્ષ આપવા માટે જ ઉત્પત્તિ કરતા હોય તો અવતારો અને કર્મો નકામા થાય છે. હવે અહીંયા સામે બીજી એવી રીતના આર્ગ્યુ કરી રહ્યા છે કે જો મોક્ષ આપવા માટે જ પ્રભુની ઉત્પત્તિ હોય તો જગતની ઉત્પત્તિ હોય તો અવતારો પ્રભુના અને એના પ્રભુના કર્મો એ નકામા થશે, કારણ કે બંને એક પ્રયોજન વાળા છે. હવે એમાં ફૂટનોટ આવે છે, આપણે 5મી ફૂટનોટ રહી તો શું ઉત્પત્તિ નકામી નથી થતી. એમાં 5મી ફૂટનોટ છે કે વસ્તુઓ સ્વરૂપથી જુદી હોવાનું પ્રત્યક્ષ દેખાય છે. તેમના કારણોમાં ભેદ ન હોય તો તેમ બને નહીં. તેથી તેમના કારણ બનેલ તત્વોમાં ભેદ હોવાનું સિદ્ધ થાય છે. તત્વોમાં ભેદ હોવાથી ભગવાને તેમનામાં જુદા જુદા રૂપોથી પ્રવેશ કરેલ હોવાનું સિદ્ધ થાય છે. તેમ ન હોય તો ભગવાન એક હોવાથી તત્વોમાં ભેદ ન હોય. જુદા જુદા રૂપથી પ્રવેશ કરેલ હોવાથી પ્રલય સિદ્ધ થાય છે. પ્રલય થતો ન હોય તો બધા કલ્પોમાં એક પ્રકારનું જ બ્રહ્માંડ હોય. પ્રલયથી સ્થિતિ અને સ્થિતિથી ઉત્પત્તિ થાય છે, ઉત્પત્તિ સિદ્ધ થાય છે. આ જગતના જન્મ વગેરે જેમનાથી થાય છે એ 1:1:2 એ બ્રહ્મસૂત્ર છે કે જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્ર યોનિત્વાત એ બ્રહ્મસૂત્ર પ્રમાણે ઉત્પત્તિ વગેરેથી ભગવાન સિદ્ધ થાય છે એવું પુરુષોત્તમજી કહે છે. નાનુભાઈ કહે છે કે ઉત્પત્તિ વગેરેથી ભગવાનના કર્મો સિદ્ધ થાય છે અને તેમના જુદા જુદા કર્મોથી જુદા જુદા અવતારો સિદ્ધ થાય છે. અહીંયા જે વસ્તુ એટલે કારણોમાં ભેદ ન હોય એમ બને નહીં એ જે સમજાવી રહ્યા છે તો એમાં એવું કે છે કે જે કારણ બનેલ છે એ તત્વોમાં કારણ બનેલ તત્વોમાં ભેદ હોય જ છે એમ કે કારણ કે છે કે તત્વોમાં ભેદ હોય તો ભગવાન એમના જુદા જુદા રૂપોથી એમાં જે પ્રવેશ કરેલું છે એ તો જ એ સિદ્ધ થાય છે કે કારણ કે તત્વો અલગ અલગ છે તો બધામાં પ્રભુએ અલગ અલગ રીતે પ્રવેશ કરેલો છે. જો એવું ન હોય તો ભગવાન એક હોવાથી તત્વોમાં ભેદ ન થાય તો કે છે કે જુદા રૂપથી પ્રવેશ કરેલ હોવાથી પ્રલય સિદ્ધ થાય છે. એટલે કે જે પ્રભુ જુદા જુદા રૂપે બધે તત્વોમાં પ્રવેશ કરેલો છે અને એવી રીતે જુદા જુદા રૂપથી પ્રલય પણ સિદ્ધ થાય છે. પ્રલય થતો ન હોય તો બધા કલ્પોમાં એક જ પ્રકારનું જ બ્રહ્માંડ હોય. એટલે કે સદા જો પ્રલય ના થાય તો બધું એક સરખું જ રહે. તેમ પ્રલય થાય છે એટલે નવું સર્જન પ્રભુ કરે છે એમ અહીંયા સમજાય છે મને.
હા, હવે એમાં આગળ છઠ્ઠી ફૂટનોટ પણ આવી રહી છે આ પેરેગ્રાફમાં કે મોક્ષ આપવા માટે જો ઉત્પત્તિ કરતા હોય તો અવતારો અને કર્મો નકામા થાય છે, કારણ કે બંને એક પ્રયોજન વાળા છે. તો કારણ કે ઉપર છઠ્ઠી ફૂટનોટ છે, પાંચમી ફૂટ, હા છઠ્ઠી ફૂટનોટ, સોરી 4 નંબરની ફૂટનોટ હતી. 5 નંબરની તો હવે આવી રહી છે જે તમે હા અમારી ભૂલ પહેલા કરનાર છે એમાં તમે આ ફૂટનોટ વાંચી અને હવે જે સોરી એમાં યાદ છે. હા હા એવું છે. મારી ભૂલ થઈ. તો ઉત્પત્તિ નકામી નથી થતી એના માટે આ પાંચમી ફૂટનોટ હતી કે ઉત્પત્તિ સંસાર ચલાવવા કરેલી છે, તેથી જો અવતાર અને કર્મોથી ભગવાન મોક્ષ આપે તો તે નકામી થાય. એટલે જો ઉત્પત્તિ તો શેના માટે, તો કે પ્રભુએ સંસાર ચલાવવા માટે કરી છે, પ્રભુએ પોતાની ઉત્પત્તિ, અને જો અવતાર અને કર્મોથી ભગવાન મોક્ષ આપે તો એ ઉત્પત્તિ નકામી થાય, એમ અહીંયા સમજાવી રહ્યા છે પુરુષોત્તમજી. પછી જો તે મોક્ષ આપવા માટે જ ઉત્પત્તિ કરતા હોય તો અવતારો અને કર્મો નકામા થાય છે, કારણ કે બંને એક પ્રયોજન વાળા છે. હવે એમાં છઠ્ઠી ફૂટનોટ આવી રહી છે કે બંને એક પ્રયોજન વાળા છે. તો જીવની ઉત્પત્તિ તથા ભગવાનના અવતાર અને કર્મો એ બેમાંથી એકથી જ કાર્ય પતતું હોવાથી બીજું નકામું છે, એવો અર્થ છે. એટલે પુરુષોત્તમજી એવી રીતના સમજાવે છે કે જીવની ઉત્પત્તિ અને ભગવાનના અવતાર કર્મો એ બેમાંથી એકથી જ જો કાર્ય પતતું હોય તો બીજું તો નકામું થઈ જાય. અને નાનુભાઈ ગાંધી એવી રીતના સમજાવે છે કે ઉત્પત્તિ મોક્ષ આપવા કરે છે તો પછી તે જ પ્રયોજનથી અવતાર લઈ કર્મો કરવા એ નકામું છે, એવો ભાવ જણાય છે. આગળ લઉં છું. અને મોહ ન કરવાથી કાર્ય સફળ થાય છે, તેથી ઉત્પત્તિ કરવાની લીલા પણ જાણવી જોઈએ. મોહ ન કરવાથી જ કાર્ય સફળ થાય છે, એમાં સાતમી ફૂટનોટ છે કે તેથી અવતારના કર્મો નકામા છે, એવો અર્થ છે. અને નાનુભાઈ કહે છે કે મોહ ન કરવાથી જ મુક્તિ થાય, તેથી અવતાર અને કર્મો નકામા છે. એટલે અહીંયા ઉત્પત્તિ કરવાની જે લીલા જાણવી જોઈએ, તો અહીંયા આપણે સર્ગ સ્કંદ જે ત્રીજો સ્કંદ સર્ગ લીલા છે તો એ તરફ આપણે અહીંયા વિદુરજી પ્રશ્ન કરી રહ્યા છે કે ઉત્પત્તિ કરવાની લીલા પણ જાણવી જોઈએ. વળી માત્ર ઉત્પત્તિ કરવાથી કાર્ય પતતું ન હોવાથી મોક્ષથી યોગ્યતા પ્રાપ્ત થાય, તે માટે મોક્ષ થાય ત્યાં સુધીની સ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ. હવે આગળ આપણે ઉત્પત્તિનું જોયું કે ઉત્પત્તિ થઈ તો એટલું ઇનફ નથી, પણ આગળ મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થાય તે માટે મોક્ષ થાય ત્યાં સુધીની સ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ. એટલે પ્રભુ જે ઉત્પત્તિ કરે છે, સ્થિતિ કરે છે અને જે લય કરે છે એ બધાનો વિચારમાં સ્થિતિનો પણ આપણે વિચાર કરવો જોઈએ. જો ભગવાન તેનો નાશ કરે તો શાસ્ત્રમાં કરવાની આજ્ઞા કરેલા કર્મ કરવાથી પણ કાર્ય પતવાનું હોવાથી ભગવાનને અવતાર લેવાનું પ્રયોજન રહેતું નથી. એટલે કે છે કે જો ભગવાન એનો નાશ કરે તો શું કે છે કે શાસ્ત્રમાં કરવાની આજ્ઞા, જે શાસ્ત્રમાં આપણને કર્મ કરવાની કીધું છે એ આપણે કરીએ તો પણ આપણને કાર્ય તો એટલે આપણને મોક્ષ તો થઈ જ જવાનો છે, તો પછી ભગવાનને અવતાર લેવાનું પ્રયોજન રહેતું નથી. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે સ્થિતિ કરાવીને જ મોક્ષ અપાવવા ઉત્પત્તિ કરે છે એવી શંકા થાય, તેથી આ કહેલ છે. તેનો એટલે સ્થિતિ હોય ત્યારે થતા મોહનો. એટલે જયારે અહીંયા જે સ્થિતિ જ લેવા છે ને, જે અહીંયા સ્થિતિ હોય ત્યારે એટલે મોહની વાત કરે છે કે સ્થિતિની વાત કરે છે, જે એમને અહીંયા સ્પષ્ટ નથી થતું. જે સમજાવવા આપને વિનંતી. પછી આ શ્લોક આગળ હા જી જી આગળ. વળી જો આ ભગવાન ઘણા પ્રકારે પ્રગટ ન થાય તો તેમના અવતારથી બધાની મુક્તિ જ થાય. તેથી જુદા પોતાના રૂપથી પ્રેરણા કરવાને લીધે અને જુદા જુદા રૂપ લેવાને લીધે બધી વ્યવસ્થા થાય. તો અહીંયા ભગવાન અહીંયા કહે છે કે ભગવાન જો અલગ અલગ રૂપે પ્રગટ ન થાય તો એમના અવતારથી બધાની મુક્તિ જ થઈ જાય. એટલે કે છે કે જુદા જુદા રૂપથી પ્રભુ જે અંતર્યામી રૂપે પ્રભુ પ્રેરણા કરે બધાને, આપણે જે ગઈકાલે સમજ્યા ને ચોથા શ્લોકમાં બહુ સરસ જે આપણને કાલે સમજાવ્યું
કે અલગ અલગ રૂપ એટલે જીવના સ્વભાવને અનુસરીને જે અલગ અલગ દરેકના હૃદયમાં જે અંતર્યામી સ્વરૂપે પ્રભુ બેસીને જે પ્રેરણા આપી રહ્યા છે એ પ્રમાણે જુદા જુદા રૂપથી પ્રેરણા કરવાને લીધે અને જુદા જુદા રૂપ લેવાને લીધે બધી વ્યવસ્થા થાય છે. એમાં ફૂટનોટ નંબર 9 છે કે તેથી અંતર્યામીઓના સ્વભાવનો ભેદ પણ તેના કારણો સાથે જાણવો જોઈએ એવો અર્થ છે. એટલે અંતર્યામીનો સ્વભાવ અલગ અલગ હોય છે દરેક વ્યક્તિ દીઠ અને એના કારણો પણ અલગ છે એટલે એ પ્રમાણે એની વ્યવસ્થા થાય છે. આગળ, ભગવાને બનાવેલા લોકો જો એક પ્રકારના હોય અથવા બ્રહ્માંડમાંથી તેમને બહાર નીકળવાનું ન હોય તો પણ અવતારો અને કર્મોનો લોપ થાય છે એટલે કે તે નક્કામાં થાય છે. એટલે ભગવાને અહીંયા જે બનાવ્યા છે બધા લોકો 14 લોક જે આપણે કહીએ છીએ એ 14 લોક જે બનાવ્યા છે એ બનાવ્યા છે અથવા બ્રહ્માંડમાંથી જો પ્રભુને બહાર નીકળવાનું ન હોય તો પણ અવતારો અને કર્મનો લોપ થાય છે એટલે કે નક્કામાં થાય છે. એમાં 10 નંબરની ફૂટનોટ છે કે નિર્ગમનમ એટલે તત્વના ભેદથી અને સ્વરૂપના ભેદથી ભેદ. આવો ભેદ ન હોય તો અવતારો અને કર્મો જુદા જુદા ન થાત. નાનુભાઈ કહી રહ્યા છે કે નિર્ગમનમનો અર્થ ભેદ થતો નથી, તેનો અર્થ બહાર નીકળવું છે. જો લોકને બ્રહ્માંડમાંથી બહાર નીકળવાનું ન હોય એટલે તેમનો મોક્ષ થવાનો ન હોય તો ભગવાનના અવતારો અને કર્મોનો લોપ થાય. અવતાર લે નહીં અને કર્મો કરે નહીં એવો અર્થ જણાય છે. એવો અર્થ કરવાથી ન શિહુ એટલે કે ન થાત શબ્દો પ્રકાશકાર અધ્યાહાર રાખે છે તેમ કરવાની પણ જરૂર રહેતી નથી. એટલે અહીંયા મને નાનુભાઈ ગાંધીનો અર્થ મને બરાબર સમજાય છે કે જો પ્રભુ બ્રહ્માંડમાંથી બહાર નીકળે છે તો એ લોકને બ્રહ્માંડમાંથી બહાર નીકળવાનું ન હોત એટલે કે એમનો મોક્ષ થવાનો ન હોત તો ભગવાનના અવતારો અને કર્મનો લોપ થાય. એટલે કે પ્રભુ જો અવતાર લે નહીં અને કર્મો પણ ન કરે એવો તો એની એટલે એવી રીતના સમજાવે છે. મને બરાબર અર્થ સમજાય છે. આગળ લઉં છું સુબોધનીજીમાં. બધા લોકો એકરૂપ હોય ત્યારે જો એકનું સાધન બીજાનું સાધન થતું હોય તો પણ અવતારો અને કર્મ નક્કામાં થાય. આ લીટી જે મને બરાબર નથી સમજાતી કે જો એકનું સાધન બીજાનું સાધન થતું હોય તો પણ અવતારો અને કર્મો નક્કામાં થાય. તેથી જુદા બનાવેલા હોવાનું પણ જાણવાનું છે. તેથી સ્ત્રીના 7 વિભાગો હોવાથી 7 વિષયોનો એક પ્રશ્ન છે. એમાં ફૂટનોટ છે સ્ત્રી એટલે વાસુદેવની માયા. એટલે પ્રભુએ જે સર્વભવન માયા રચી છે એનાથી જ આ જે 7 વિભાગો થયા અને એ 7 વિભાગો હોવાથી 7 વિષયોનો એક પ્રશ્ન આપણે જે ઉપર જોયો કે ભગવાનના અવતારો અને કર્મો 2, જગતની ઉત્પત્તિ 3, સ્થિતિ 4, પ્રલય 5, પ્રવેશ કરી જુદા રૂપો ધરવા 6 અને જગતના પ્રકારો એ 7 પદાર્થો વિશે પૂછ્યું છે. 7 પદાર્થો અલગ હોવાથી એનો એક પ્રશ્ન થયો છે. હવે આગળ, ભગવાન અવતાર લઈને જે કર્મો કરે છે તે કહો એવું વિદુરજી આગળ પ્રશ્ન કરી રહ્યા છે. તો એમાં કહે છે કે યાની જે મૂળમાં લખ્યું છે ને કે યાની આત્મતંત્ર એને સમજાવી રહ્યા છે કે યાની એટલે કે જે શબ્દથી પ્રસિદ્ધિ કહેલી છે. એટલે ભગવાન કર્મ કરી રહ્યા છે એ વાત પ્રસિદ્ધ જ છે. કારણ કે ગીતાજીમાં પણ 4થા અધ્યાયના 9મા શ્લોકમાં પ્રભુ પ્રમુખે કહી જ રહ્યા છે કે જન્મ કર્મમ ચ મે દિવ્યમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ તો અર્જુન. એવું ઠાકોરજી કહી રહ્યા છે. એટલે પ્રભુના જન્મો અને કર્મો તો પ્રસિદ્ધ જ છે. તો એ કર્મો પણ ઘણા કહેવાના છે. હા, એમાં ફૂટનોટ છે પ્રસિદ્ધ કહેલી છે. એમાં 12મી ફૂટનોટ છે કે તેથી ભગવાન કર્મો કરતા નથી એમ કહી શકાય તેમ નથી એવો અર્થ છે. એટલે પ્રભુ કર્મો કરે જ છે. કર્મો પણ ઘણા કહેવાના છે અને તે કર્મ હોવાનું પણ કહેવાનું છે. અને તે કર્મ હોવાનું એમાં ફૂટનોટ છે 13મી કે કર્મ હોવાપણું એટલે કેવા રૂપથી તે કરવાનું ભગવાનને ઈષ્ટ છે તે. એટલે પ્રભુ એ કર્મ કેવી રીતના કરશે એ પણ કહેવાનું છે.
વળી તે ભગવાનના કર્મો છે કે નથી તે અને ભગવાને તે કરવા જોઈએ કે નહીં તે પણ કહેવાનું છે. કર્મો કરવામાં 3 દોષો ન હોવાનું તો હું પણ જાણું છું. એવું વિદુરજી કહે છે કે કર્મો કરવામાં 3 દોષો ન હોવાનું તો હું પણ જાણું છું. એમ જણાવવા 3 વિશેષણો કહેલા છે. મૂળમાં જે ભગવાન માટે 3 વિશેષણો વાપર્યા કે આત્મતંત્ર, ભગવાન અને ત્રિદિશ, એને હવે સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે 3 જે વિશેષણો વાપર્યા, પહેલું ભગવાન કાલને અધીન રહીને અથવા કાલ માટે કાંઈ પણ કરતા નથી તે સ્વતંત્ર વિશેષણથી કહેલું છે. એટલે પ્રભુ અહીંયા સ્વતંત્ર છે બતાવી રહ્યા છે કે પ્રભુ કાલને અધીન નથી પણ કાલ ભગવાનને અધીન છે. એટલે અહીંયા પ્રભુને સ્વતંત્ર કહી રહ્યા છે. એટલે કે કાલ માટે પણ કાંઈ પ્રભુ કરતા નથી. એટલે એમ કહી શકાય કે આપણે જેવા માણસો તો કાલને અનુસાર જ આપણે ચાલીએ છીએ, પણ પ્રભુ કાલ પ્રમાણે કે કાલ માટે કાંઈ પણ કરતા નથી. પછી કહે છે કે સ્વતંત્ર એટલે કે કાલને અધીન નહીં તે એવો અર્થ છે. કર્મ અને સ્વભાવનો પોતામાં સમાવેશ થતો હોવાથી તે મને અધીન ન હોવાનું જુદી રીતે જુદા શબ્દોથી કહે છે. એટલે કાલ પણ અધીન નથી ને કર્મ અને સ્વભાવ પણ પ્રભુને અધીન નથી એમ અહીંયા સમજાવી રહ્યા છે. બીજું વિશેષણ સમજાવે છે કે ભગવાન શબ્દથી કર્મને અધીન ન હોવાનું કહેલું છે, કારણ કે સંપૂર્ણ જ્ઞાન વાળાને કર્મો બંધન કરતા નથી. એટલે પ્રભુ તો સંપૂર્ણ જ્ઞાન વાળા છે, કારણ કે એમાં એવી રીતના સમજે કે હું કર્મનો કરતા છું એવું તો પ્રભુ માનતા નથી કે પ્રભુમાં ષટગુણ છે, એમાં એક જ્ઞાન પણ ગુણ છે જ પ્રભુનો. તો એનાથી એવું સમજે કે ભગવાન એ કર્મને અધીન ન હોવાનું કહેલું છે, કારણ કે સંપૂર્ણ જ્ઞાન વાળાને કર્મો બંધન કરતા નથી. હવે ત્રીજું વિશેષણ છે કે 3ના ઈશ્વર. એ શબ્દથી 3 ગુણોને વશ રાખનાર કહેલા છે, તેથી તે સ્વભાવને અધીન નથી. એટલે ઉપર કર્મને બતાવ્યું, કાલને બતાવ્યું, પછી કર્મને બતાવ્યું, અહીંયા સ્વભાવને પણ બતાવી રહ્યા છે કે સ્વભાવને અધીન નથી. તેથી આવા ભગવાને જે કર્મો કર્યા છે તે સ્વભાવને લીધે કરેલા નથી, અદ્રષ્ટને એટલે કે કર્મને લીધે કરેલા નથી, તેમજ કાલની પ્રેરણાથી કરેલા નથી. તે કર્મો અલૌકિક જ હોવાથી શ્રવણ કરવા યોગ્ય છે. એટલે પ્રભુના આ જે કર્મો છે, સૃષ્ટિ રચવા રૂપ જે કર્મ છે, એ કર્મ પ્રભુએ કાલ, સ્વભાવ કે કર્મની પ્રેરણાથી કર્યા નથી, પણ અલૌકિક કર્મો હોવાથી એ મને આપ જણાવો, કારણ કે શ્રવણ કરવા યોગ્ય છે એવું વિદુરજી મૈત્રેયજીને કહી રહ્યા છે. હવે આગળ ઉત્તરાર્ધ સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. યથા સતાર્જ અગ્ર ઇદમ નિરીહ, એને સમજાવે છે મહાપ્રભુજી કે વળી અગ્રે એટલે કે સૃષ્ટિ પહેલા તેમણે આ જે પ્રકારે રચ્યું તે કહો. એટલે કે આ જે પ્રકારે ઠાકોરજીએ બધી જે રચના કરી છે, એટલે એ સૃષ્ટિ પહેલા એ તમે મને બધું કહો. એક દોષ નથી એ તો જાણેલું છે કે આ ભગવાન ચેષ્ટાથી કરતા સૃષ્ટિ રચતા નથી, કારણ કે ભગવાન તો નિરીહ છે. મૂળમાં જે નિરીહ કીધું ને એને સમજાવે છે કે ભગવાન ચેષ્ટાથી કરતા નથી, મનની ચેષ્ટા પણ કરતા નથી એમ કહેલું છે. એટલે ભગવાન જે સૃષ્ટિ રચે છે એ ચેષ્ટા રહિત કરે છે, એટલે કે એમને શ્રમ પણ નથી થતો અને માત્ર સંકલ્પથી જ પ્રભુ તો સૃષ્ટિ રચે છે. તો અને મનની ચેષ્ટા પણ કરતા નથી, એટલે કે મનોમંથન પણ પ્રભુ કરતા નથી. એના માટે કરવાની ઈચ્છા છે કે નહીં તેનો સંદેહ છે. કરવામાં પ્રયત્ન કરતા નથી અને કરવાનું જ્ઞાન છે એ તો નિશ્ચય છે. એટલે સૃષ્ટિ કરવામાં પ્રયત્ન નથી કરતા, સહજ જ પ્રભુ તો સૃષ્ટિ રચે છે અને એ કરવાનું એમને જ્ઞાન છે એ તો નિશ્ચય જ છે. પણ આ લીટી મને ના સમજે કે કરવાની ઈચ્છા છે કે નહીં તેનો સંદેહ છે, એ જે મને નથી સમજાયું. આગળ આટલો પેરેગ્રાફ પૂરો કરી દઉં છું. તે પહેલા વળી ઉત્પન્ન કરેલું, હવે જે મૂળમાં કીધું ને સંસ્થાપ્ય વૃત્તિમ જગતો વિદ્યતે, એને સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે વળી ઉત્પન્ન કરેલું બધું જગત સારી રીતે સ્થાપન કરીને તેની આજીવિકા કરાવે છે. સંસ્થાપ્ય અને વૃત્તિ એટલે પહેલા સ્થાપન કરે છે અને પછી એને આજીવિકા એટલે કે વૃત્તિ પણ આપે છે. બધાઓને આજીવિકા આપે છે. પ્રાણીઓ એકબીજાનો આહાર કરતા હોવાથી આમાં દોષ વિગ્રહ ન હોવાનું સાંભળેલું નથી તેમ જાણવામાં નથી. એટલે પ્રાણીઓ એકબીજાનો આહાર કરે છે, એટલે નાનું પ્રાણી હોય એ મોટું પ્રાણી નાનાનો આહાર કરે, કે જીવો જીવસ્તે જીવનમ જેમ આપણે કહીએ છીએ
તો એવી રીતના એકબીજાનો આહાર કરતા હોવાથી એમાં દોષ પણ નથી એવું એમણે સાંભળેલું છે, એટલે એમણે જાણ્યું પણ છે એમ કહી રહ્યા છે. એટલે એમાં 14મી ફૂટનોટ છે કે આમાં એટલે વિવિધ આજીવિકામાં દોષ નથી એમ એમણે સાંભળેલું છે. જે આ શ્લોક સંપન્ન થયો. મને આમાંથી સમજાવ્યું પૂછું? હા, પૂછી લો. હા જીજી, આમાં જે અવતાર સંબંધી વાતો કરીને કે ભગવાન આ કર્મ અને મોહ ન કરવાથી જ કાર્ય સફળ થાય છે, તેથી ઉત્પત્તિ કરીને લીલા પણ જાણવી જોઈએ, એ બધું જે મને નથી સમજાયું બરાબર સારી રીતે. જે હોય તે વાંચીને તે પેસેજ બોલો. હા જીજી, 163 પાન ઉપર જે બીજો પેરેગ્રાફ છે ને, તે પૈકી ભગવાનના અવતારો અને કર્મો કયા પ્રયોજનથી થાય છે એ જાણવાની ઈચ્છા થતા તે મોક્ષ આપવા માટે થાય છે એમ કહેવામાં આવે તો શું ઉત્પત્તિ નકામી નથી થતી એવો સંદેહ થાય છે. જો તે મોક્ષ આપવા માટે જ ઉત્પત્તિ કરતા હોય તો અવતારો અને કર્મો નકામા થાય છે, કારણ કે બંને એક પ્રયોજન વાળા છે અને મોહ ન કરવાથી જ કાર્ય સફળ થાય છે, તેથી ઉત્પત્તિ કરવાની લીલા પણ જાણવી જોઈએ. જે આ બરાબર નથી સમજાતું. આખો પેરેગ્રાફ નથી સમજાતો. જે એની પહેલા નમ્ર પ્રણામ જે ચોથી ફૂટનોટ છે ને, આ એમણે પૂછ્યું એની પહેલા, તો એ પણ એ સંગત નથી થઈ. 7 વિષય પહેલાને સિદ્ધ કરે છે, તો એ આપ પહેલા સમજાવી દો તો આ પેરેગ્રાફ પછી બરાબર સમજ પડે, એટલે વચ્ચે બોલું. પ્રણામજી. હા, એ ભાગવતાર્થમાંથી જોઈ લો ને એટલે સ્ફુટ થઈ જશે. ત્યાં વાત કહેલી જ છે. અર્પિતાબેન ફોન મ્યુટ લાગે છે, તો એમને કઈ સંભળાતું નહીં હોય એવું લાગે છે. ના સાંભળું છું. જે 7 વિષય તો સમજ પડી છે. ભાગવતાર્થ પ્રમાણે કયા પ્રશ્ન છે, એ જે ત્રીજો પ્રશ્નના અંતર્ગત 7 પ્રશ્ન છે એ ખબર પડી મને, એટલે 7 પદાર્થ પૂછ્યા છે. પછી જે કહ્યું છે ને 7 અનુક્રમે પહેલાને સિદ્ધ કરનારા છે, ને એમાં જે ચોથી નોટ આવીને એ પ્રશ્ન એના ઉપર છે. હા, કરો એ સમાધાન. જે આપ કરાવશો ને તો વધારે સારી રીતે સમજાશે. તેમ છતાં જેટલું થાય એટલું કરો. આ જે 7 અહીંયા કીધા ને કે ભગવાનના અવતારો અને કર્મો, જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, એટલે આમાં પ્રભુનો પ્રવેશ અને જુદા જુદા રૂપો કરવા. તો એ જે 7 છે ને એને એમ સમજાવી રહ્યા છે કે પહેલાને સિદ્ધ કરનારા છે. એટલે કે અહીંયા જે જગતના પ્રકારો કીધા તો એ આપણને ખબર પડશે, તો એમાં પ્રભુનો પ્રવેશ કરીને પ્રભુ જે જુદા જુદા રૂપો ધારણ કરે છે ને એનાથી સમજાઈ જશે, એવું મને સમજાય છે. ભાગવતાર્થમાં 16મા પૃષ્ઠ ઉપર બીજા પેરેગ્રાફમાં આ વાતનું એ રીતે સમાધાન કરેલું છે કે જે કુલ 3 પ્રશ્નો થયા છે એમાં, એટલે 3 પ્રકારના પ્રશ્નો, 3માં 7નો સમાવેશ કર્યો છે ને. જે ત્રીજો જે પ્રશ્ન છે કર્મ સંબંધી, તો ત્રીજો પ્રશ્ન ભગવાને અવતાર લીધા વિના તથા અવતાર લઈને કરેલા કર્મ સંબંધી છે, અને એમાં અવતાર લીધા વિના કરેલા કર્મોના 6 પ્રકાર સંબંધી પ્રશ્ન છે. તે પછી ભગવાન અવતારો લે છે. તે અવતારોના કર્મોને આ પ્રકારો લાગુ પડતા નથી, તેથી પોતાનું સ્વરૂપ પ્રકટ કર્યા વિના ભગવાન જે કર્મો કરેલા તેના સંબંધમાં 6 પ્રશ્ન કરેલા છે, અને તે પ્રશ્નો ઉપસંહારમાં જણાવેલા છે.
અને અવતાર ધારણ કરેલા ભગવાનના કર્મો સંબંધી પ્રશ્ન ઉપસંહારમાં 16મા શ્લોકમાં જણાવેલ આવે છે. તેથી આ પ્રશ્નોનો ઉપસંહાર ભગવાને કરેલ બંને પ્રકારે કરેલા કર્મોથી જ કરેલો છે. તેથી મૈત્રેયે બંને પ્રકારે કરેલ કર્મો સંબંધી ત્રીજા પ્રશ્નનો જ ઉત્તર આપેલો છે. તેમાં કોઈ દોષ નથી, કારણ કે જીવે કરેલ સાધનરૂપ કર્મ સંબંધી પ્રશ્નનો ઉપસંહારમાં સમાવેશ કરેલો નથી, જ્યારે ભગવાને બંને પ્રકારે કરેલા કર્મનો ઉપસંહાર 15-16માં જુદો જુદો કરેલો છે. એટલે એક પ્રશ્નથી બીજા પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે. તો ઉત્તરોત્તર જે પ્રશ્ન છે એનો ઉત્તરથી પૂર્વનું સમાધાન થઈ જાય છે એવું અહીંયા જણાવી રહ્યા છે. તો 7 અનુક્રમે પહેલાને સિદ્ધ કરનારા થાય છે એ તાત્પર્ય છે. જે બેકવર્ડ જવાનું છે કે આપણે જો જગતની ઉત્પત્તિ જે પ્રશ્ન ફર્સ્ટ છે એટલે અવતારો અને કર્મથી આપણને ઉત્પત્તિ સમજાય, ઉત્પત્તિથી સ્થિતિ, એમ છે કે બેકવર્ડ છે કે જગતના પ્રકારો સમજી લઈએ તો આપણને જુદા જુદા રૂપ સમજાય? કઈ રીતે પહેલાને સિદ્ધ સમજવું? એટલે ઉત્પત્તિ સ્થિતિ વગેરે તો થઈ ચૂકી ને, એટલે હવે તો એનાથી રિવર્સ જવાનું છે. જેમ ભગવાનના અવતાર કાળમાં જ આ લોકો છે, તો ભગવાનનો અવતાર એમણે જોયેલો છે, તે જ રીતે ભગવાનના કર્મો પણ એમણે જોયેલા છે. ભગવાનનું સ્વધામ પધારવું પણ એમને જ્ઞાત છે. તો જે કંઈ પણ જેનો સાક્ષાત્કાર અવતારકાલીન ભક્તોને કે જીવોને થવાનો હોય તે તો એમણે બધું અનુભવ કરેલું જ છે. મુખ્ય વાત તો એના સંબંધી રહસ્ય કે એવું શા માટે કરે છે તે જ બાકી રહે છે. તો એ જ્યારે એનાથી વિપરીત સ્થિતિમાં જઈશું ઉલટા ક્રમમાં, તો એ પ્રશ્નોના ઉત્તર મળતા જશે. જે ચોથી નોટ આપી છે આના ઉપર પહેલાને સિદ્ધ કરનારા છે, એ કેવી રીતે સમજાય? એટલે હમણે વાંચી પણ ત્યારે ગડબડ હતી 5મી પોઈન્ટ પર 4થો પોઈન્ટ, એટલે ગોતવામાં જ સમજ ન પડી કેવી રીતે સંગત થાય છે. કરી લો એ અર્પિતાબેન. જી જયજો. ફૂટનોટ એવી છે કે વસ્તુઓ સ્વરૂપથી જુદી હોવાનું પ્રત્યક્ષ દેખાય છે, તેમના કારણોમાં ભેદ ન હોય તો તેમ બને નહીં. તેથી તેમના કારણ બનેલ તત્વોમાં ભેદ હોવાનું સિદ્ધ થાય છે. એટલે અહીંયા એમ સમજાવી રહ્યા છે કે વસ્તુઓ સ્વરૂપથી જુદી હોય છે, એટલે આપણને દેખાય જ છે કે વસ્તુ શું અને મૂળ સ્વરૂપ શું એમ. તો તેમના કારણોમાં ભેદ ન હોય તો એમ, એટલે એનું મૂળ કારણ શું છે એ કારણ તો અલગ જ છે, એટલે આપણને એમાં ભેદ દેખાય છે. તેથી તેમના કારણ બનેલ તત્વોમાં ભેદ હોવાનું સિદ્ધ થાય છે. એટલે તત્વો અલગ છે એનાથી એમ. તત્વોમાં ભેદ હોવાથી ભગવાને તેમનામાં જુદા જુદા રૂપોથી પ્રવેશ કરેલ હોવાનું સિદ્ધ થાય છે. એટલે આ જે તત્વો બધા અલગ અલગ છે, તો એ તત્વો અલગ હોવાથી એટલે પ્રભુ પણ એ તત્વ રૂપે બન્યા છે, તો એ જુદા જુદા રૂપોથી એમણે પ્રભુ એમાં પ્રવેશ કર્યો છે. તેમ ન હોય તો ભગવાન એક હોવાથી તત્વોમાં ભેદ ન હોય. પ્રભુ તો એક છે, તો અહીંયા તત્વો તો અલગ અલગ બતાવી રહ્યા છે. તો કે છે કે તેમ ન હોય તો ભગવાન એક હોવાથી તત્વોમાં ભેદ ન હોય. તો કે છે કે જુદા જુદા રૂપોથી પ્રવેશ કરેલ હોવાથી પ્રલય પણ સિદ્ધ થાય છે. પ્રભુએ આ દરેક તત્વોને અલગ અલગ રૂપે અલગ અલગ રૂપથી એમાં પ્રવેશ કર્યો છે, તો એનાથી જ રિવર્સ પછી નીચે પ્રક્રિયા કરીને એનો પ્રલય કરે છે, એટલે પ્રલય પણ સિદ્ધ થાય છે.
તો પછી કહે છે કે પ્રલય થતો ના હોય તો બધા કલ્પોમાં એક પ્રકારનું જ બ્રહ્માંડ હોય, એટલે કે પ્રલય થાય છે એટલે બધા જ કલ્પોમાં અલગ અલગ પ્રકારનું બ્રહ્માંડ થઈ રહ્યું હોય છે એમ, નહીં તો સદા એક સરખું જ રહે. પ્રલય થાય છે એટલે કે પ્રભુ નવું નવું સર્જન કરીએ છે. પછી પ્રલયથી સ્થિતિ અને સ્થિતિથી ઉત્પત્તિ થાય છે. એટલે પ્રલય થાય છે પછી પછી પ્રલયની સ્થિતિ અને પછી એનાથી પ્રભુ નવું સર્જન કરીને ઉત્પત્તિ પણ કરે છે એમ. પછી બ્રહ્મસૂત્રનું આપ્યું છે એ પ્રમાણે ઉત્પત્તિ વગેરે ભગવાન તો સિદ્ધ થાય છે. તે મને આવું થોડુંક સમજાય છે પણ ડિટેલમાં તો આપને કૃપા વિનંતી કરવાની, ડિટેલમાં તો જે સમજાવો ને જે આપ. હા, થયું સમાધાન? જે પહેલી 4 લાઈન સમજ પડી, જે કહ્યું કે તત્વો આપણને એવું લાગે કે અલગ અલગ હશે, એટલું સમજ પડી કે તત્વોમાં ભેદ હોવાથી ભગવાને એવું સમજાય છે કે જુદા જુદા રૂપથી પ્રવેશ કરેલું સિદ્ધ થાય છે. પછી કે છે તેમ ન હોય તો ભગવાન એક હોવાથી તત્વોમાં ભેદ ન હોય. એટલે મને એવું સમજાયું કે આમ તો આપણે બધું બ્રહ્માત્મક જ કહીએ છીએ, એક જ ભગવાન છે તો તત્વમાં ભેદ કેવી રીતે હોય? એટલે આ લાઈન આર્ગ્યુમેન્ટમાં છે કે એ નથી ખબર. ને પછી અચાનક પ્રલયની વાત એટલે નથી સ્પષ્ટ થઈ રહ્યું આ બધું. હા, કોઈને કરવું હોય સમાધાન તો. પ્રણામજી. એટલે અહીંયા વિદુરજીને આ બધા પ્રશ્ન થઈ રહ્યા છે. મૈત્રેયજીને કહી રહ્યા છે કે તમે મને તત્વનું જ્ઞાન આપો. એ જ્ઞાન સંબંધી એમને જેટલી સંશય થઈ રહ્યો છે એ સંશય એ જણાવી રહ્યા છે કે જો આવું હોય તો આવું હોય. એટલે અહીંયા જે તમે પૂછી રહ્યા છો કે તત્વોમાં ભેદ હોવાથી ભગવાન તેમનામાં જુદા જુદા રૂપોથી પ્રવેશ કરેલ હોવાનું છે, એટલે તત્વની એકરૂપતા એમને સમજાતી નથી કે બધું તત્વ એક જ રૂપ છે, એ બ્રહ્મ જ બધું બન્યો છે એવું એમને નથી સમજાતું. એટલે એમને જુદું જુદું સમજાય છે. એટલે કે જુદા જુદા રૂપોથી ભગવાને પણ એમાં પ્રવેશ કર્યો છે. જો એવું ના હોય તો ભગવાન એક હોવાથી તત્વોમાં ભેદ ના થાય. જો ભગવાન એક હોય ને બધું ભગવાન જ બન્યા હોય તો તત્વોમાં પછી ભેદ ના થાય. અને જુદા જુદા રૂપથી પ્રવેશ કરેલ હોવાથી પ્રલય સિદ્ધ થાય છે. એટલે બધા જુદા જુદા રૂપોથી એ જુદા જુદા તત્વોમાં ભગવાને જો પ્રવેશ કર્યો હોય તો પ્રલયની સ્થિતિ કોઈ પ્રકારે આપણે વિચારીએ તો પ્રલય સિદ્ધ થાય છે એનો કે ચલો જુદા જુદા રૂપથી પ્રવેશ કર્યો છે ભગવાને, તો એનો જે તત્વનો લય થાય છે તે રૂપથી ભગવાન જ એનો લય આવી રીતે કરે છે. ભગવાન જ એવું પણ અહીંયા નથી જણાતું, કારણ કે એ બધું જુદું જુદું માને છે. એટલે પ્રલયની સિદ્ધિ બતાવી. પ્રલય ના થતો હોય તો બધા કલ્પોમાં એક પ્રકારનું જ બ્રહ્માંડ હોય. પ્રલય જો ના થતો હોય તો પછી એક જ પ્રકારનું જેમ ચાલ્યું આવે છે એમ જ બ્રહ્માંડ બધું ચાલ્યા કરે, પ્રલયની જો વ્યવસ્થા જ ના હોય તો. એટલા માટે અહીંયા પછી કે છે પ્રલયની સ્થિતિ અને સ્થિતિથી ઉત્પત્તિ સિદ્ધ થાય છે. એટલે જો આવી રીતે પ્રલય થતો હોય, પ્રલય ના થતો હોય તો એક જ પ્રકારનું બ્રહ્માંડ હોય. અને આપણે જોઈએ છે કે બ્રહ્માંડ અલગ અલગ પ્રકારથી થાય છે, તો પછી અલગ અલગ બ્રહ્માંડો થાય છે કે પ્રલય પણ થાય છે એમ આપણે જાણીએ છીએ. તો પછી આપણે સ્વીકારવું પડે કે પ્રલયથી સ્થિતિ પણ થાય છે અને સ્થિતિથી ઉત્પત્તિ પણ સિદ્ધ થાય છે. આ જગતના જન્મ વગેરે જેમનામાંથી થાય છે એ સૂત્ર પ્રમાણે ઉત્પત્તિ વગેરે ભગવાનથી સિદ્ધ થાય છે. અહીંયા પુરુષોત્તમજી આ રીતે, એટલે મને એવું સમજાય છે કે વિદુરજી પોતાના જે સંશય ઉભા થયા છે કે આમ થાય છે કે આમ થાય છે કે આમ થાય છે કે આમ થાય છે, બસ એવી રીતે આ બધો એમનો સંશય અહીંયા ઉપસ્થિત કરી રહ્યા છે, કારણ કે પોતે આવું વિચારી રહ્યા છે એવું મને લાગે છે. આ એમનો થોડો પ્રશ્ન છે. પહેલાના સિદ્ધ કરનારા છે એનો મતલબ પૂછે. એવું જ લાગે ના, એ આપે કહ્યું સમજી તો ચોથી નોટ આની ઉપર કેવી રીતે ઘટિત થાય? આજે આખી હિનાબેને કીધું તો થોડું સમજ પડી કે આ બધા એમના ડાઉટ છે, આવી રીતે જે થોડુંક એમને કહ્યું એ પ્રમાણે. તો આ ચોથી નંબર આની ઉપર જ છે એવું એક પ્રશ્ન થાય. આ વિષય ક્યાં સમજાવે છે? આમાં બેને એવું કીધું કે પ્રલયથી સ્થિતિ અને સ્થિતિથી ઉત્પત્તિ. તો જો ઉત્પત્તિ થઈ જ ના હોય તો સ્થિતિ થવાનો સવાલ કેવી રીતે ઉત્પન્ન થાય? પ્રલયથી સ્થિતિ કેવી રીતે થાય? એમ એટલે પ્રલય થઈ રહ્યો છે, જો સ્થિતિ છે એનો જ પ્રલય થશે ને.
જે સ્થિતિ છે પહેલાનું સિદ્ધ કરે છે ને એમાં પણ આ રીતે સમજી શકાય. મને થોડુંક સમજાય છે એ હું કહી દઉં પછી આખું. પ્રલયથી સ્થિતિ એટલે જો પ્રલય થઈ રહ્યો છે કોઈ વસ્તુનો તો કોઈ વસ્તુ છે જ, એની સ્થિતિ છે તો જ તો એનો પ્રલય થઈ રહ્યો છે ને. કોઈ વસ્તુની સ્થિતિ છે પછી એનો પ્રલય થઈ રહ્યો છે તો પછી આપણે ઉલટા ક્રમે જોઈશું તો પ્રલય થયો છે એની સ્થિતિ છે એમ આપણે માનીશું. અને જે વસ્તુની સ્થિતિ છે તો એની ઉત્પત્તિ પણ છે જ. તો એવી રીતે અહીંયા ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયની આવી રીતે જે પણ કહ્યું કે જે ઉલટા ક્રમથી, કારણ કે અત્યારે બધું છે જ એટલે ઉલટા ક્રમથી આ સિદ્ધિ કરી રહ્યા છે. તો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયની આ રીતે મને વિચાર આવે. આગળ જે આપ કરજો આટલું સમજાય એવું મને સમજણ પડી. હા, જે દિનેશભાઈના પ્રશ્નમાં ઉત્તર આપે. આરુબેને જે કહ્યું ને એમાં જે મને એટલું સમજાય છે કે અહીંયા જે કહ્યું કે 7 અનુક્રમે પહેલાને સિદ્ધ કરનારા છે. તો મૂળ વાત આપે જે કહી ને ભાગવતાર્થમાં એ રીતે કે ભગવાન કેટલાક કર્મ અવતાર લઈને કરે છે ને કેટલાક અવતાર લીધા વિના કરે છે. તો અહીંયા જે 7 પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય એના માટે ભગવાનના અવતારો અને કર્મો એક જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય અને પ્રવેશ કરીને જુદા જુદા રૂપો કરવાની જગતના પ્રકારનું આ જે 7 પ્રકાર અહીંયા પૂછ્યા છે ને એ 7 અનુક્રમે પહેલાને સિદ્ધ કરે છે. તો એટલા માટે કે અહીંયા તત્વોના ભેદથી અને સ્વરૂપના ભેદથી એમ 2 જાતના પ્રકાર બતાવ્યા જે આપણે ત્રીજી ફૂટનોટમાં કહ્યું. એટલે અહીંયા અવતારો અને કર્મોને જુદા ગણીને આ એક પહેલાની સ્થિતિને સિદ્ધ કરનારા કેવી રીતે? તો કે પહેલા અહીંયા ભગવાન કેવું છે કે ઉત્પત્તિ કરે છે તેનાથી ભગવાનના કર્મો સિદ્ધ થાય છે. એટલે એક અવતાર લઈને કરે છે, એક અવતાર વિના કરે છે. અને બીજું કે જુદા જુદા જે કર્મો થશે એનાથી એમના અવતાર સિદ્ધ થઈ જશે. તો અવતાર અને કર્મ બંને એકબીજાની સાથે આ રીતે પ્રગટથી અને પ્રગટ થયા વિના જે સિદ્ધ કરે છે એ 7 અનુક્રમે જે બતાવી રહ્યા છે તે જે 16મા શ્લોક સુધી આવશે આપણને. તો આવી રીતે એક પછી એક સિદ્ધ કરતા જશે, એક પ્રગટ થઈને ને અપ્રગટ થઈને એવી રીતે મને સમજાય છે જે એક સ્વરૂપથી અને એક તત્વના ભેદથી. એટલે પ્રભુ સ્વરૂપથી જયારે કરે છે ત્યારે અવતાર પ્રગટ કરીને પોતાના કર્મોને કરે છે ને પછી જયારે આ ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે છે એ પ્રગટ થયા વિના કરે છે. તો આ રીતે અવતાર અને કર્મો આવે એવું મને છે જે સમજાય છે. થયું સમાધાન? હા જે છે હવે ઘણું બધું સમજાયું કે આ રીતે પાછળથી આમ જોવે છે. આમ તો સમજ પડી ગઈ છે કેવી રીતે. હા બરાબર છે. મને તો આમાં એવું સમજાયું, ખબર નહીં પ્રશ્ન શું હતો અને શું સમાધાન બધાએ કર્યું. મને પ્રશ્ન એમ ખાલી એટલો જ સમજાયો કે સપ્તાહનામ પૂર્વ સાધકત્વ આ જે કહ્યું છે એનો શું મતલબ છે. તો જે આ 7 અહીંયા બતાવ્યા છે જેમાં ભગવાનના અવતાર કર્મ, એના પછી જગત ઉત્પત્તિ સ્થિતિ લય, ભગવાનનો બધામાં જે ભિન્ન ભિન્ન રૂપથી પ્રવેશ અને જગતના 15 પ્રકાર ભેદ. આ 7 વિષયક પ્રશ્નો છે. તેમાં કયા 7ની સંખ્યામાં પુરુષોત્તમજીનો અને નાનુભાઈ જે છે એમનો જે મતભેદ હોય એ જે હોય એનાથી મતલબ નથી કઈ. તો શ્રી મહાપ્રભુજી જે નિર્ણય આપી રહ્યા છે એ છે કે સપ્તાહનામ પૂર્વ સાધકત્વ. અહીંયા જે 7 ગણાવ્યા છે એ પોતાના પૂર્વના સાધક છે. સાધક છે એટલે એને ઉલટા ક્રમથી લો તો જગત એટલે જાગતિક પદાર્થોમાં જે ભેદ છે તે ભગવાનનો એમાં વિવિધ ભિન્ન ભિન્ન પ્રકારથી પ્રવેશ છે એનો સાધક છે. કે ભગવાનનો ભિન્ન ભિન્ન તરીકે ભિન્ન ભિન્ન રૂપથી તત્વોમાં પ્રવેશ છે તેથી જગતનો 15 પ્રકાર ભેદો થયા છે. હવે જે પ્રવેશમાં નાનાત્વ જે છે એ ભગવાનની જગત ઉત્પત્તિ સ્થિતિ અને લયનો સાધક છે. અને જગત ઉત્પત્તિ સ્થિતિ પ્રલય આ જે 3 છે એ ભગવાનના
અવતાર કર્મનો સાધક છે. આ રીતે પૂર્વનું આ સાધક થઈ રહ્યું છે. એ વાત અહીંયા પુરુષોત્તમજીએ ચોથી નોટમાં સમજાવી છે કે વસ્તુનામ સ્વરૂપ ભેદ પ્રત્યક્ષ સિદ્ધ. છેલ્લેથી શરૂ કરો જગત પ્રકાર ત્યાંનો કે સ્વરૂપનો ભેદ તો આંખે દેખાઈ રહ્યો છે, એ ન સમજાય એવી તો વસ્તુ છે નહીં. તો સચ કારણ ભેદા ભાવે અઘટમાન કારણીભૂત તત્વ ભેદમ સાધયતી. કાર્યમાં જે ભેદ છે એ કારણના ભેદ વિના સંભવ નથી થઈ શકતો. તેથી આના જે પ્રતીયમાન જગતમાં જે ભેદ છે એનો કારણીભૂત તત્વનો ભેદ સિદ્ધ થાય છે. એટલે જગતના અંદર નાનાત્વ છે, એનાથી એના કારણીભૂત તત્વમાં પણ નાનાત્વ છે એવું સિદ્ધ થઈ ગયું. તત્વ ભેદશ્ચ પ્રવેશ ભેદશ્ચ. તત્વોમાં ભેદ એટલા માટે થયું છે કેમ કે ભગવાન ભિન્ન ભિન્ન રૂપથી પ્રવેશ કર્યો છે. કેમ કે જો ભગવાને પોતે એક જ રૂપથી પ્રવેશ કર્યો હોત તત્વોમાં તો તત્વોમાં ભેદ થયો જ ન હોત. અને પ્રવેશમાં ભેદ થયો છે તેથી પ્રલય પણ જરૂરી થઈ ગયો. કેમ કે અન્યથા તો પ્રલય માટે કોઈ પ્રક્રિયા બનાવવાની જરૂર પડતી જ નહીં. તો જે ભૌતિક છે આધ્યાત્મિકમાં આધ્યાત્મિક છે, આદિદૈવિકમાં આદિદૈવિક છે, એની સમષ્ટિમાં એમ જે પ્રલય જે છે એ પણ સિદ્ધ થઈ જાય છે. જો એવું ન હોય તો પ્રતિકલ્પમ એકવિધમેવ બ્રહ્માંડમ તિષ્ઠેત. દર વખતે ભિન્ન ભિન્ન પ્રકારના બ્રહ્માંડનું સર્જન ભગવાન કરે છે. એ સિદ્ધ ન થઈ શકે જો ભગવાનની એકરૂપતા જ સદા સર્વદા રહેતી હોય તો. તેથી પ્રલયથી સ્થિતિ અને સ્થિતિથી ઉત્પત્તિ આ ભેદ પણ સ્ફુટ થઈ જાય છે, જે બ્રહ્મસૂત્રથી સિદ્ધ થાય છે. આવી રીતે આજે સાથે સાથ છે એનો એકત્ર નિવેશ બતાવે. આજે જે એકદમ સ્પષ્ટ સમજાઈ ગયું, બહુ સુંદર થયું. પ્રણામ દેવ. હવે આગળનું બી જે કીધું છે ને અર્પિતાબેને, આ 2-3 પેરેગ્રાફ એમનો બી પ્રશ્ન છે તો એ પૂછે એટલે સમજ પડશે. શું છે પેરેગ્રાફ? હા, જે છે એનો એ પેરેગ્રાફ એની પછી નીચેનો જે પેરેગ્રાફ આવે છે ને કે તે પૈકી ભગવાનના અવતારો અને કર્મો કયા પ્રયોજનથી થાય છે એ જાણવાની ઈચ્છા થતા તે મોક્ષ આપવા માટે થાય છે એમ કહેવામાં આવે તો શું ઉત્પત્તિ નકામી થતી નથી એવો સંદેહ થાય છે. પછી જો તે મોક્ષ આપવા માટે જ ઉત્પત્તિ કરતા હોય તો અવતારો અને કર્મો નકામા થાય છે, કારણ કે બંને એક પ્રયોજન વાળા છે અને મોહ ન કરવાથી જ કાર્ય સફળ થાય છે. જે આ નથી સમજાતું સારી રીતે. જે દંડવત પ્રણામ. મને બી આને કનેક્ટેડ પ્રશ્ન છે કે આપે આ સમજાયું કે એક પછી એક. જોરથી બોલો જરા. એક મિનિટ જ. હા, હવે સંભળાય છે જે? હા, એટલે આપે અહીંયા જગતની જુદા જુદાથી એમના પ્રભુના પ્રવેશથી સમજાયું ને એ પ્રભુનો પ્રવેશથી ઉત્પત્તિ સ્થિતિને લઈનું આપણે સમજ્યા કે ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે છે એટલે એમાં પછી એના માટે પ્રવેશ અલગ અલગ રીતે કરીએ છે. પછી આ ઉત્પત્તિ સ્થિતિ લઈ કરી રહ્યા છે તે પ્રભુના કર્મો રીતે આપણે લઈએ, પણ આ ભગવાનના અવતાર પર કેવી રીતે જશે? એ તો અવતારી આ રીતે બધું સ્ટેપ બાય સ્ટેપ્સ કરે એમ સમજાય, તો ભગવાનના અવતારોનું ત્યાં આગળ કેવી રીતે આવ્યું ને એ નહીં સમજાયું. જે સમજાયો હોય પ્રશ્ન અર્પિતાબેન તો કરો. એટલે જગતની ઉત્પત્તિ સ્થિતિ લય બધા આ બધું તો સમજાઈ ગયું. પ્રશ્ન એ છે કે જગતમાં ભગવાનનો અવતાર ધારણ કરવું અને ત્યાં વિભિન્ન પ્રકારના કર્મો કરવા એનું પ્રયોજન શું છે એ પ્રશ્ન
તો આમનો જ પ્રશ્ન જ છે ને એ તો વિદુરજીનો. હા, એટલે જ મેં કનેક્ટેડ જ, હા એવી રીતે ઈ સમજાતું નથી જે પણ. એ તો વિદુરજીને નથી સમજાતું એટલે પૂછી રહ્યા છે. એટલે અહીંયા જે 7 બતાવ્યા એમાં પૂર્વના સાધક છે એ વાત બતાવી દીધા. ત્યાં પછી પ્રશ્ન એ થયો કે તત્ર ભગવદ અવતાર કર્માણી કિમર્થમ, ભગવાને જગત પેદા કરી દીધું, એમાં વિભિન્નતા લાવી દીધી. વિભિન્નતા લાવવા માટે જરૂરી હતું તે તત્વનો ભેદ કર્યો. એ ભેદ માટે ભગવાન એમાં ભિન્ન ભિન્ન રૂપથી પ્રવેશ થયા. આ બધું તો ચલો સમજાઈ ગયું. પછી ભગવાન આમાં જન્મ્યા શું કામ એમ પ્રશ્ન છે. અને જન્મીને પછી આ વિભિન્ન કર્મો શા માટે કર્યા? હવે જો ભગવાન મોક્ષ માટે પેદા થતા હોય તો પછી પેદા જ શું કામ કર્યું? મોક્ષ જ કરવો હતો અને મોક્ષ માટે પાછું આવવું પડે તો આપણે એવું કરીએ જ નહીં ને. એટલે કોઈને આપણે કૂવામાં ધક્કો નાખીએ દઈએ, પછી કોઈ કે મને શું કામ ફેંક્યો અંદર, તો કે તને બહાર કાઢવા માટે. તો કોઈ આપવો જ નતો ધક્કો, તો ઉત્પત્તિ વ્યર્થ થઈ જાય. તો ઉત્પત્તિ વ્યર્થા ન ભવેત કિમિતિ સંદેહ, એ અહીંયા સંદેહ છે એમનો કે ભગવાન શું કામ જન્મે છે? મોક્ષ આપવા જન્મે છે, અવતરે છે, તો પછી બંધન જ શું કામ કરે છે? અથયદિ તદર્થમેવ ઉત્પાદન તદા અવતાર કર્માણી વ્યર્થાની. તો ઉત્પત્તિ વ્યર્થા ન ભવેત કિમિતિ સંદેહ, અથયદિ તદર્થમેવ ઉત્પાદનમ, એટલે મોક્ષ માટે જ જો ઉત્પાદન છે તો પછી અવતાર કર્મ કરીને ને પાછા એમને મોર પ્રમાણે છે જીવોને. તો ભગવાનના અવતાર લઈને કરેલા જે કર્મો છે એ વ્યર્થ થઈ જાય છે. એટલે જો કરવું જોઈએ તો જેમ પરશુરામે 21 વાર પૃથ્વીની ક્ષત્રિય કરી દીધી, એવું કંઈક કરી દેવું જોઈએ એક વખત આવીને ને એક સામટું. પછી જન્મવું ને પછી ગાયો ચરાવવી ને માખણ ચોરી કરવી ને આ બધું કરવાની શી આવશ્યકતા છે? અને ઉભયો એકત્વાદ અમોહકત્વે નૈવ ચ કાર્ય સિદ્ધે, બીજું કઈ ન કરો, ખાલી અવતરિત થઈને જેમ અર્જુને વિરાટ સ્વરૂપ બતાવી દીધું એવું કંઈક કરી દો તો કોઈને મોહ થાય જ નહીં. બધા લોકો સમજી લે કે આ મૂળ તત્વ છે, આમાંથી આવ્યા છે, આમાં સમાવાનું છે, તો બધા કૂદી પડો કેસરીઓ કરીને ને સ્વાહા થઈ જાવ. તસ્માદ ઉત્પાદન લીલાપી જ્ઞાતવ્યા. એટલે વિદુરજીના પ્રશ્નને સમજાવી રહ્યા છે કે વિદુરજી, જો આવી રીતે જો ભગવાનની લીલાને સમજવાનું થતું હોય તો હજી સમજ નથી પડતી બરોબર. શા માટે પેદા કરે છે એ બધું પણ સમજવું પડશે. બીજું કઈ હોય તો દંડવત પ્રણામ. એક્ઝામ્પલ જે આપ્યું ને તો એકદમ મસ્ત સમજ પડી ગઈ. આ કૂવામાં નાખીને આવો સમજ નથી પડી, પેલા વાંચ્યું હતું ત્યારે સુંદર સમજાય. મને એક પ્રશ્ન હતો કે સુબોધિનીજીમાં પહેલી લીટી જે છે ને કે વળી આ ત્રીજો પ્રશ્ન છે, કારણ કે આ ભગવાનની શ્રી છે એટલે ભગવાનની શોભા તરીકે લેવાશે ને. અને આ 7 પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય તે માટે, તો 7 પ્રકારની ભક્તિ એટલે જે છે શ્રવણ, કીર્તન, સ્મરણ એ રીતના લેવાશે છે? લાગે તો એવું જ છે. એ હવે આગળ જેમના આ એક બધા પ્રશ્નોના સમાધાનના અંદર જે આવે તે વખતે એની સંગતિ વિચારજો. હોમવર્કમાં છે. અને જે હવે મને બીજો પ્રશ્ન એના પછીના પેરેગ્રાફમાં, એટલે કે ભગવાને બનાવેલ લોકો એ વાળું જે પેરેગ્રાફ છે ને એમાં નથી સમજાતું કે ત્રીજી લીટી છે કે ત્યારે જો એકનું સાધન બીજાનું સાધન થતું હોય તો પણ અવતારો અને કર્મ નકામા થાય. જે આ લાઈન નથી સમજાતી મને. એકનું સાધન બીજાનું સાધન થતું હોય, આ કોઈને સમાધાન કરવું હોય તો નીચેથી બીજો પેરેગ્રાફ છે ને એમાં ત્રીજી લીટી
લોકો છે ને એનાથી આ બધા જે લોક છે ને એવું જણાય છે. એટલે એક લોકને પ્રાપ્ત કરવાનું કોઈ સાધન અન્ય થતું હોય એવું કંઈક જણાય છે. તો પણ ભગવાનના અવતારો અને કર્મ નકામા થઈ જાય. તેથી જુદા જુદા બનાવ્યા છે લોક પણ. અને શ્રીના 7 વિભાગો, 7 વિષયોનો એક પ્રશ્ન એ સંદર્ભમાં. અને શ્રીને વાસુદેવની માયાના રૂપમાં બતાવ્યું. કારણ કે બ્રહ્માંડ થી આ વાતને લીધી ને એટલે એવું લાગે છે કે લોક એટલે બધા લોકો એવું નહીં, પણ જુદા જુદા લોક જે પ્રભુ લોક રૂપોમાં થાય છે તે. આવ્યું સમાધાન? ના જે લોકો એટલે હું એ સમજ્યું છું લોકોને તો લોકો રીતે એટલે 14 લોકની જ વાત કરી છે, પણ એકરૂપ હોય ત્યારે જો એકનું સાધન બીજાનું સાધન થતું હોય એ જે નથી મને સમજાતું. એટલે કાર્યકારણ ભાવથી આ બધી પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે એકબીજાથી, એને આ રીતે સમજી લેવું જોઈએ. જેમ અત્યાર સુધીનું જે વિવરણ આપણે જોયું એમાં આપણે ક્યાં સુધી જોયું કે બધા અવતાર કર્મ અમોહકત્વેન કાર્યસિદ્ધે તસ્માદ ઉત્પાદન લાભી જ્ઞાતવ્યા. ઉત્પાદન માત્રેણ ચ કાર્યા સિદ્ધેઃ યોગ્યતા સિદ્ધ્યર્થમ તાવત કાલમ સ્થિતિરપી મૃગ્યા. એટલે ભગવાન પેદા ઉત્પન્ન થાય અને જે આના પહેલા પ્રશ્ન ઉપસ્થિત કર્યો ને કે તેથી ઉત્પાદન લીલા પણ જાણવી જોઈએ, સમજવી જોઈએ. પણ ઉત્પાદન માત્રથી જો કાર્ય સિદ્ધ ન થાય તો યોગ્યતા સિદ્ધ્યર્થમ તાવત કાલમ સ્થિતિરપી મૃગ્યા. તો ભગવાન જેમ પ્રકટ થાય છે એને પ્રકટ થઈને ભગવાન સ્થિતિ કરે છે તે જ રીતે જેમ જગતની સ્થિતિ કરાવે છે પોતે પણ પ્રકટ થઈને સ્થિતિ કરે છે. તો એટલા પર્યંત જે ભગવાન સ્થિતિ કરી રહ્યા છે એના સંબંધમાં પણ વિચાર કરવો પડશે. યદિ ભગવાન તદ નાશયેત તદા વિહિત કરણાદિનાપી કાર્યમ સેત્સ્યતિ ઇતિ ન અવતાર પ્રયોજનમ. એટલે સ્થિતિ કરાવીને ભગવાન મુક્તિ પ્રદાન કરે છે અને તેના માટે ભગવાન ઉત્પત્તિ કરે છે. એટલે જો સ્થિતિ ન હોય તો એ સ્થિતિ દરમિયાન ભગવાન જે મોહ પ્રકટ કરાવી રહ્યા છે, ભગવાન પ્રકટ થયા અને જેવી રીતે હિરણ્યકશિપુનો મોહ નષ્ટ થઈ ગયો કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. એમ અર્જુન છે એનો પણ એ પ્રકારનો મોહ નષ્ટ થઈ ગયો. તો એ પ્રકારના મોહનો નાશ સર્વત્ર થતો નથી. તો યદિ ભગવાન તદ નાશયેત તદા વિહિત કરણાદિનાપી કાર્યમ સેત્સ્યતિ. જો ભગવાન એ મોહનો નાશ કરી દે તો એ કહી રહ્યા છે કે જે શાસ્ત્રમાં ભગવાને જ સતત કર્મોનું વિધાન કરેલું છે તે કર્મો દ્વારા પણ મોહનો નાશ બતાવી રહ્યા છે. તો તે સ્થિતિમાં જો શાસ્ત્ર દ્વારા એ કાર્ય થતું હોય તો અવતારની આવશ્યકતા શું રહી જાય છે? એટલે રસ્સીને ફેંકીને ડૂબતાને બચાવી શકાતું હોય તો પોતે કૂદકો મારવાની જરૂર શું છે? બીજું, યદિ બહુધા અયમ ભગવાન ન ભવેત તદા અવતારેણ સર્વ મુક્તિરેવ ભવેત.
ભગવાનના જે અવતાર છે એ પણ ભિન્ન ભિન્ન પ્રકારના છે. એવા અનેક પ્રકારથી જો ભગવાનનું અવતરણ ન થાય અને એક જ પ્રકાર નિશ્ચિત હોય કે જેનાથી જે અવતરિત થયું એ ભગવત તત્વ છે એવું બધાને સ્વતઃ બોધ થઈ જાય તો બધાની મુક્તિ થઈ જાય. અતો ભિન્ન સ્વભાવેન પ્રેરણા નાના ભાવાચ્ચ સર્વથા સર્વા વ્યવસ્થા સંબંધિત. બધાને ભિન્ન ભિન્ન પ્રકારના સ્વભાવ બનાવવાને કારણે એમને પ્રેરણા પણ ભિન્ન ભિન્ન પ્રકારની થાય છે એમના ભાવાનુરૂપ. તો બધી વ્યવસ્થા જળવાયેલી રહે છે. એટલે ભગવાને જેમને મુક્ત કરવા માટે અવતાર ધારણ કર્યો છે તે સિવાયના લોકો ભગવાનના એ અવતાર રૂપને ભગવાન તરીકે સમજી નથી શકતા. તો એ લોકો અવતરિત થયા છતાં પણ ભગવાનના સંસાર છૂટ એમનો મુક્ત થતો નથી, મોક્ષ થતો નથી. એટલે બધું ચાલ્યા કરે છે બરોબર. લોકાશ્ચેત ભગવત્કૃતા એકવિધા સ્યુ બ્રહ્માંડાદ્વા નિર્ગમનમ ન ભવેત. ભગવાને જે લોકોનું નિર્માણ કર્યું છે એ બધા લોક, એમાં અત્યારે 7 લોક કહો કે 3 લોક કહો, એ જો બધા એક સરખા જ હોય તો બ્રહ્માંડાદ્વા નિર્ગમનમ ન ભવેત. તદાપી અવતાર કર્માણી ભિન્નાની. એટલે જેમ ભૂતલ ઉપરના મનુષ્ય છે એને સ્વર્ગલોકની અભિલાષા રહે છે, સ્વર્ગવાળા છે એમને ભૂતલ ઉપરની અભિલાષા રહે છે. તો આ રીતે જે ભિન્ન રૂપતા છે તેને કારણે આ જાતની આકાંક્ષા કે પ્રવૃત્તિ જોવા મળે છે. જો બધું એક સરખું જ હોય તો કોઈને એ જાતની રુચિ જ ન થાય કે ચાલો ત્યાં જઈએ. તો બ્રહ્માંડાદ્વા નિર્ગમનમ ન ભવેત તદાપી અવતાર કર્માણી ભિન્નાની. અને તેથી પણ આ અવતાર કર્મો છે ભિન્ન ભિન્ન છે. ને એકાત્મ્યેવા યદિ એકસ્ય સાધનમ અન્યસ્ય ભવેત તદાપી વ્યર્થમ સ્યાત ઇતિ ભેદ નિર્માણં ચ જ્ઞાતવ્યમ. એટલે એકનું સાધન છે એ બીજાને પણ થતું હોય પ્રાપ્ત તો પછી આ ભેદ પણ પાછો વ્યર્થ થઈ જાય છે. તો જેમ વિશ્વામિત્રે ત્રિશંકુને સદેહે મોકલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાંથી એને ધક્કો મારીને બહાર ફેંકી દીધો. તો ન હવે ઉપર જઈ શકે અને નીચે આવે તો વિશ્વામિત્રનો અહમ ભગાવાય તો એ વચ્ચે લટકાવી દીધો અને એના માટે એક સ્વતંત્ર લોકનું નિર્માણ કરી દીધું. તો જે આ ભેદ નિર્માણ છે એ વ્યર્થ ન થવું જોઈએ ને. એટલે જે કંઈ પણ ભિન્નતા પ્રકટ કરી છે એ સાભિપ્રાય છે. તો આ આખી વાત છે એ ક્રમશઃ જે 7 પ્રકાર બતાવ્યા એને અહીંયા આચાર્યચરણ સમજાવતા ગયા છે અને પછી એનો ઉપસંહાર કર્યો છે કે અતઃ સપ્તાનામ એક પ્રશ્ન સપ્તાંગત્વાત શ્રીય. શ્રી જે છે એ 7 અંગવાળી હોવાથી આ શ્રી સંબંધી પ્રશ્ન છે. 7 એને મિલાવીને એક જાતનો છે. એનાથી ભગવાનની શ્રી શોભા જે છે એ સમજમાં આવશે. જે સ્ત્રીના 7 વિભાગ રહે ને જે છે એ આ જે ઉપર વર્ણવ્યા એ જ ને. બોલો છે હા મને પ્રશ્ન છે અર્પિતા તમારો પ્રશ્ન છે કરી દો કરી હા. એટલે અહીંયા જે 9મી ફૂટનોટમાં એવું કહ્યું ને કે તેથી અંતર્યામીઓના સ્વભાવનો ભેદ પણ તેના કારણો સાથે જાણવો જોઈએ એવો અર્થ છે. એ જે હમણાં આપે જે કરાવ્યું ને એની આ ફૂટનોટ છે, બધી વ્યવસ્થા થાય એના માટેની. તો અહીંયા જે અંતર્યામીઓના સ્વભાવનો ભેદ
એ કેવી રીતે અહીંયા જે ભગવાને ઘણા પ્રકારે પ્રગટ થાય ન થાય એના માટેનું આ સમજાવી રહ્યા છે કે અંતર્યામી અને સ્વભાવના ભેદ થશે. આ અહીંયા નથી સમજાતું મને. એટલે બધા અવતારો અંતર્યામીના છે ને, એ અંતર્યામીના જે અવતારો છે એની અહીંયા વાત છે. આપણા તમારામાં જે અંતર્યામી છે એની વાત નથી. અને એક અહીંયા જે છેલ્લી લાઈન છે ને, આ શ્લોક પૂરો થાય છે ત્યાં કે આમાં દોષ વગેરે ન હોવાનું સાંભળેલું નથી તેમ જાણવામાં નથી, એટલે આજીવિકા માટેનું. તો દોષ વગેરે ન હોવાનું સાંભળેલું છે કે નથી? કારણ કે અર્પિતાબેને છે એવું કરીને સમજાવ્યું અને છે આવે એવું જ લાગે છે, પણ આ સમજાતું નથી શું કહી રહ્યા છે. નથી એમ કહીને શું છે? હા, જે એમાં એવું છે કે દોષ વગેરે ન હોવાનું સાંભળેલું નથી તેમ જાણવામાં નથી, એટલે બે નેગેટિવ ને પોઝિટિવ દોષ વગેરે નથી એમ સમજવાનું છે. જેમાં મને એવું સમજાય છે. બે નેગેટિવ ને પોઝિટિવ કરશો તો દોષ વગેરે છે એવું થઈ જશે. દોષ વગેરે નથી એમ ટૂંકમાં સાંભળેલું નથી ને જાણવામાં, એટલે તેમ જાણવામાં નથી, એટલે એવું એમને ખ્યાલ નથી કે એમાં દોષ હોય એમ. એટલે દોષ નથી એવું સાંભળેલું પણ નથી, એટલું જ લેવાનું છે બસ, એમ સમજાય છે. દોષ વગેરે ન હોવાનું સાંભળેલું છે અને જાણેલું પણ છે એવું ના આવે છે. તો કંઈક સમજાય છે, પણ નહીતર આજીવિકા અહીંયા જે કહ્યું ને પ્રાણીઓ એકબીજાનો આહાર કરતા હોવાથી આમાં દોષ વગેરે ન હોવાનું સાંભળેલું નથી અને જાણવામાં નથી. તો દોષ વગેરે ન હોવાનું સાંભળેલું છે એવું ના આવે છે. આ મને લાઈન નથી સમજાતી. આ થોડું અટપટું છે. જો આ લોકો हिंदी वाला એને એમ સમજાવી રહ્યા છે कि इस विविध प्रकार की आजीविका देते हुए भी किसी प्रकार दूषण नहीं आता है. दूषण का होना न कभी सुना और न जाना. प्राणी एक दूसरे का आहार भी कर जाते हैं तो भी दोष कुछ भी बाधक नहीं होता है. हमने એવું સમજાવ્યું છે. એટલે જે અર્પિતાબેન કહેવાનો પ્રયાસ છે એ કંઈક એવો જ આશય આ લોકોનો પણ છે. હવે નાનુભાઈએ આમાં એકદમ શબ્દશઃ અનુવાદ કરેલો છે, એટલે હિન્દી વાળાઓએ જે કર્યું છે એમાં આદિપદ વગેરે એ એમણે છોડી દીધો છે, જેનો અભિપ્રાય શું તાત્પર્ય છે. અત્ર દૂષણાદિ અભાવો, એટલે આ વિષયમાં સર્વેષામેવ જીવિકામ પ્રયચ્છતિ, ભગવાન બધાને એમની એમની જીવિકા આપે છે. આ વિષયમાં અથવા આમાં દૂષણ વગેરે ન હોવું ન તો સાંભળ્યું છે ન જણાય છે, કેમ કે પ્રાણીઓ એકબીજાનો આહાર છે. તેથી એટલે હેતુને આગળ લઈને એનો અનુવાદ કરો તો બધાને ભગવાન જીવિકા આપે છે. એક પ્રાણી બીજા પ્રાણીનો આહાર હોવાથી અહીંયા કંઈ પણ દૂષણ વગેરે ન હોવું ન તો સાંભળ્યું છે ન જણાય છે. દૂષણાદ્ય ભાવ. ખેર આ તો છે, પણ જ્યાં આ વિષય આપણે વચન ટાંક્યું હતું ને જીવો જીવસી જીવનમ, ત્યાં પણ આ વાત આ રીતે જ કહેવામાં આવી છે કે એક પ્રાણી બીજા પ્રાણીઓ પર નિર્ભર રહે છે એમનું જીવન, તો એ જ આની સૃષ્ટિની વાસ્તવિકતા છે. એટલે એમાં કોઈ દોષ નહીં વિચારવો જોઈએ, એવું ત્યાં પણ આ વાત કહેવામાં આવી છે. તો એ રીતે સમજવું જોઈએ. યદ્યપિ જે શબ્દો અહીંયા છે
એ થોડા અટપટા છે. હા જી જી જી, હિન્દીમાં સરસ સમજાઈ ગયું, અહીંયા થોડું વિચારવું પડે એવું હતું. હા પ્રણામ છે. એટલે પુરુષોત્તમજી આમાં અત્ર દૂષણાદ્ય ભાવો, તો અત્ર પદમાં વિવિધાયામ જીવિકાયામ, પ્રાણીઓની વિવિધ પ્રકારની જીવિકાઓમાં દૂષણાદિનો અભાવ ન તો સાંભળેલો છે ન જાણેલો છે. તો આમ લાગે તો આપણને એમ કે દૂષણાદિનો અભાવની જગ્યાએ દૂષણ વગેરે હોવું ન તો સાંભળેલું છે કે ન જણાયેલું છે એવું હોવું જોઈએ. હવે લખેલું તો આવું જ છે, તો આપણે શું કરી શકીએ. ભગવાનમાં દૂષણ એવું નથી લાગતું, એવું એક વખત વિચારે એવું લાગ્યું. આપે આ સમજાતું ને એનાથી સ્પષ્ટ થઈ ગયું છે. વૈષ્ણવને પુણ્ય વિચાર થઈ ગયું સ્પષ્ટ. આમાં ન છે ને દોષ વગેરે ન હોવાનું સાંભળેલું નથી. એકલો ન નડે છે, બાકી બધું બરાબર થઈ જાય છે. હા હા, પ્રણામ જીજી. જીજી અહીંયા આપણે પુરુષોત્તમ સહસ્રના નામમાં જોઈએ તો છેલ્લે આપણે ભક્તતુલ્ય સર્વતુલ્ય અને સ્વેચ્છા સર્વ પ્રવર્તક એ ચોથા અધ્યાય સુધીને વિચાર કર્યો હતો. હવે આ પાંચમા અધ્યાયમાં ગુણાતીત નામ 118મું નામ એ પ્રકરણ નામ લાગી રહ્યું છે, અને આ શ્લોકમાં જે અનવદ્યાત્મા એ નામ આવી રહ્યું છે. તો જે એ બે નામ લઈ લઉં. લઈ લો ભલે. અનવદ્યાત્મા એટલે આ જગતો વૃત્તિમ વિદત્તે, એને એ વ્યાખ્યાના કારણે. હા જીજી, હું ડિટેલમાં લઉં. હા ભલે લઈ લો. હા જીજી, ગુણાતીત નામ છે 118મું, એનો શ્લોક કરી રહ્યા છે. हिंदी अनुवाद છે મારી પાસે. सत्वादि 3 गुणों से रहित, सत्वादि 3 गुणों को दूर करने बाद ही जिसकी प्राप्ति होती है. विवेचन: सत्वगुण, रजोगुण और तमोगुण, इन तीनों गुणों से अतिरिक्त अर्थात निर्गुण आप परमात्मा हैं, अतएव आपको ये तीनों गुणों के विकार व्यापे नहीं हैं. जो गुणाधीन है वो पराधीन कहलाता है. प्रभु गुणों के अधीन नहीं है होने के कारण सर्वतंत्र स्वतंत्र हैं. ऐसे निर्गुण प्रभु को प्राप्त करने के लिए भक्तजनों को ये 3 गुणों के विकार भी दूर करने चाहिए. जहाँ तक गुण भाव दूर नहीं होते वहां तक प्रभु प्राप्ति नहीं हो सकती, क्योंकि सगुण और निर्गुण दोनों की विपरीत दिशाएं हैं. प्रभु का निर्गुण स्वरूप तो केवल आनंदमय ही है. जहाँ जहाँ दृष्टि पड़ती है वहाँ वहाँ आनंद ही आनंद मिलेगा, अन्य कुछ भी नहीं. ऐसे आनंदमय स्वरूप को प्राप्त करने के लिए गुण वृत्तियां बाधक है. पहले गुण वृत्तियां दूर होगी तो ही रस घन आनंद घन घनश्याम श्री कृष्ण के दर्शन होंगे. एना पछीનું નામ છે 116મું નામ 119મું નામ અનવદ્યાત્મા. એના બે અર્થ છે. પહેલું છે કે जिनकी आत्मा अर्थात अवतार को जान नहीं सकते. बीजू છે भक्तों की आत्मा रूप किसी की भी निंदा नहीं करने वाले भक्तों में जिनका चित्त है ऐसे पुरुषोत्तम. विशेषण છે માં प्रभु का स्वरूप ही ऐसा है कि कोई भी उसको जानने में समर्थ नहीं है. जब उनके स्वरूप को तथा अवतारों को नहीं जान सकते फिर ग्रहण तो किस प्रकार कर सकते हैं. जिसके ऊपर आप अपनी कृपा करते हैं तो वो उस कृपा बल से कुछ अंश में आपके अवतार के स्वरूप को जान सकता है. इस कारण ही भगवदीय भगवान की कृपा प्राप्त करने के लिए प्रयास करते हैं, आपकी चरण शरण में जाते हैं. जिसको भगवान की शरण है वो ही प्रभु के स्वरूप को समझ सकता है, अन्य नहीं, क्योंकि उन भक्तों में सर्वत्र समभाव होता है, शुद्ध अद्वैतमय भगवत भाव होता है. अतएव वो किसी की भी निंदा स्तुति नहीं करते. भगवान ऐसे जो अन्य की निंदा नहीं करने वाले निज भक्त होते हैं उनके उद्धार के लिए उनके चित्त में अपना चित्त पिरोते हैं. अर्थात ऐसे भक्तों का उद्धार करना ये अपना निज कर्तव्य मानते हैं. अतएव आपको अनवद्यात्मा कहा गया है.
સંપન્ન થયું છે જેથી મારા શ્લોક પણ સંપન્ન થયા. દંડવત પ્રણામ જેથી. આગળ કોનો છે? નૈના બેન છે. પ્રશ્નમાં પણ આ નામને કરી શકાય ને, વિદુરજીના પ્રશ્ન અંતર્ગત આવી રીતે ઉત્તરોત્તર મહાપ્રભુ જે કર્યા હોય કોઈના પણ પ્રશ્ન અંતર્ગત પણ, કેમકે હજુ તો સ્વરૂપ પૂછી રહ્યા છે ને વિદુરજી અહીંયા તો, અને એમાં અનવદ્ય એટલે એક દ્રષ્ટિ મળે કે આવી રીતે પણ જોઈ શકાય એમ અત્યારે થયું છે. ના, એ તો હજી વિચારણીય છે. જ્યાં સુધી આ આગળનું નામ બહુ સ્ફુટતયા જે જગ્યાએ આવવું જોઈએ એ આપણને મળી જાય પછી આ વચલું નામ છે એને ક્યાં આપણે મૂકવું. એમ કે હા સમજી છો. એટલે એના પછી હા જી એના પછીનું નામ છે ને સર્ગલીલા પ્રવર્તક. એમાં રઘુનાથજીએ 23મો શ્લોક ટાંકેલો છે. ભગવાન એક આદમ વાળો શ્લોક છે, તો એ 23મા શ્લોકમાં નામ આવી રહ્યું છે. એટલે હજી 22 શ્લોક સુધી તો આપણને છૂટ છે ને, ગમે ત્યાં પ્લેસ કરી શકાય. એટલી થોડી આડ જોઈએ આપણે. દંડવત પ્રણામ. જે અર્પિતાબેનનો આ પ્રશ્ન રહી ગયો લાગે છે કે છેલ્લેથી નીચેનો પેરેગ્રાફ છે ને કે ઈચ્છા છે કે નહીં તેનો સંદેશ છે, કરવામાં પ્રયત્ન કરતા નથી અને કરવાનું જ્ઞાન છે એ તો નિશ્ચય છે. એમને કહેલું કે આ મને નથી સમજાતું, જે મને બી સમજવું છે. આ પ્રણામ. જે મારો પ્રશ્ન રહી ગયો. અચ્છા અચ્છા, કોઈને કરવું હોય સમાધાન તો મૂળમાં જે નિરીહ પદ છે ને એને કારણે આ સમસ્યા આવી રહી છે. એટલે ગુરુમાં શું કહ્યું કે એકો દોષા ભાવસ્તુ જ્ઞાયતે યદયમ ચેષ્ટયા ન કરોતી. ભગવાન આજે કંઈ પણ કરે છે એમાં ભગવાનને કંઈ કરવું પડતું નથી. તો શારીરિક ચેષ્ટા તો નથી, ચલો એ તો અમને ખબર છે. મનશ્ચેષ્ટાપી નિવારિતા. તો શારીરિક માનસિક બંને પ્રકારની અહીંયા ચેષ્ટા નથી. સંદેહ ઈચ્છાના વિષયમાં રહે છે, કેમ કે અહીંયા ભગવાનને નિરીહ કયા છે. તો ઈચ્છા છે કે નહીં, પ્રયત્ન નથી, જ્ઞાન છે. આ બે વાત પાકી થઈ ગઈ. પણ ઈચ્છા છે કે નહીં, કે જો ઈચ્છા પણ ન હોય તો પછી સ્વભાવવાદમાં પરિણમે આ બધું. પછી ઈશ્વર એક તરફ રહી જાય. તો આટલો હજી જિજ્ઞાસા રહે છે આ વિષયમાં કે ભગવાન જે સૃષ્ટિ કરે છે એમાં ઈચ્છા હોય છે કે કેમ. હવે જો ચેષ્ટા નથી, માનસિક ચેષ્ટા પણ નથી, શારીરિક ચેષ્ટા પણ નથી, અને જો ઈચ્છા હોય તો ફરી પાછા બીજા બધા પ્રશ્નો ઈચ્છા સંબંધી કે ઈચ્છા પાછળનું પ્રયોજન શું વગેરે વગેરે એવા પ્રશ્નો પાછા ઊભા થઈ શકે. મારા શ્લોક સંપન્ન થયા. જય દંડવત પ્રણામ. આગળના શ્લોક મારા છે, કરું છું. અચ્છા અચ્છા. હા, શ્લોક 2 માં આપણે વૈરાગ્ય ગુણ જોયો. શ્લોક 4 માં જ્ઞાન ગુણનો પ્રશ્ન કર્યો અને 5 થી 9 સુધીના શ્લોકમાં શ્રી ગુણ સંબંધી પ્રશ્ન વિદુરજી કરી રહ્યા છે. હવે એનું ભાગવતાર્થ પ્રકરણમાં
જે ત્રીજો પ્રશ્ન છે અવતારોના ચરિત્ર સંબંધી શ્લોક 5માં, અને એ ભગવાન અવતાર લીધા વિના જે ચરિત્ર કરે છે તે સંબંધમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, એ આપણે શ્લોક 5માં જોયું. અને હવે વિચિત્રપણું, એવા 4 પ્રશ્નો છે, એ આપણે 6થા શ્લોકમાં જોવાનું છે. એમાં જે મને આ પ્રશ્ન છે કે અહીંયા વિચિત્રપણું લખ્યું છે અને આગળ અત્યારે આપણે જે શ્લોકમાં જોયું ને ત્યાં આગળ પ્રવેશ કરીને જુદા જુદા રૂપો કરવા, તો બંને એક લેવાશે? કેવી રીતે સમજાશે એ પછી આપ કરાવજો. એ મને એ થોડું ના સમજાયું. અને ભાગવત 8માં 16મા પેજ પર પણ છે કે પ્રકટ સ્વરૂપથી અવતાર લઈને ભગવાને કરેલા કર્મો સંબંધી એક જ પ્રશ્ન છે. એટલે જગતના જન્મ, એમાં જે અપ્રકટ સ્વરૂપથી કરેલા કર્મો સંબંધી 6 પ્રકારના પ્રશ્ન છે. જગતના જન્મ, સ્થિતિ અને લય એ શ્લોક 5માં બતાવ્યું. પ્રવેશ કરવો અને જુદા જુદા પદાર્થોમાંથી પ્રવેશ કરી જુદા જુદા જણાવું, તે આ બેનો એકમાં સમાવેશ કરેલો છે, 5 અને 6. ત્યાર પછી જુદા જુદા કાર્યોનો પ્રકાર અને સર્વ કાર્યોનો જુદા જુદા પ્રકાર સંબંધી 2 પ્રશ્નો શ્લોક 8 અને 9માં કરેલા 2 પ્રશ્નો છે. હવે 165માં પેજ પર શ્લોક 6 વળી શ્લોક લઉં છું. યથા કિલ સ્વે હ ઇદમ નિવેશ્ય શેતે ગુહાયામ સનિવૃત્ત વૃત્તિ યોગેશ્વર અધીશ્વર એક એતત અનુપ્રવિષ્ટો બહુધા યથાસિત. જે પ્રકારે શ્લોક 8, જે પ્રકારે વૃત્તિ રહિત થયેલા તે પોતાના હૃદયરૂપ આકાશમાં આ જગતને મૂકીને ગુફામાં ખરેખર શયન કરે છે, અને યોગેશ્વરોના એક જ અધીશ્વર પાછળથી આમાં પ્રવેશ કરી જે પ્રકારે ઘણા થાય છે તે કહો. શ્રી સુબોધિનીજી, અને જે પ્રકારે આ સર્વ જગતને સંકેલી લહી સ્વે ખે પોતાના હૃદયરૂપ આકાશમાં આ સર્વ મૂકીને પોતે પણ છુપા સ્થાન રૂપ ગુફામાં ખરેખર શયન કરે છે તે કહો. એટલે આ વિદુરજીને આ પ્રશ્ન છે અને એ મૈત્રીજીને પૂછી રહ્યા છે. આ સંબંધમાં એક દૂષણનો ત્યાગ જાણવામાં આવે છે કે જતી રહેલી છે વૃત્તિઓ જેમની તેવા છે, એટલે તેમનામાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની વૃત્તિઓ હોતી નથી. આજે નિવૃત્તિ વૃત્તિ એટલે અહીંયા ગાડે જે વિદુરજીને જે પ્રશ્ન થયો એ સંબંધમાં દૂષણનો ત્યાગ જાણવામાં આવે છે કે જે શબ્દ છે નિવૃત્તિ વૃત્તિ એને સમજાવે છે શ્રી મહાપ્રભુજી આપણને કે જતી રહેલી જે વૃત્તિઓ જેમની તેવા છે. ભગવાન કેવા છે કે ભગવાનમાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની વૃત્તિઓ હોતી નથી, એટલે ભગવાન સદા જાગૃત જ છે. ગુફા કઈ અને કોનાથી છુપા રહેવાનું તે અમે જાણતા નથી, પરંતુ હૃદયમાં બધું જ જગત તેમણે મૂકેલું છે. એટલે ગુફા કઈ અને કોનાથી છુપા રહેવાનું એ પ્રશ્ન થાય છે. તો એમાં 1 નંબરની ફૂટનોટ છે કે સંગોપ્ય, એટલે કે કોણ સ્વરૂપ ન જણાવવા યોગ્ય છે. વળી આગળ સુબોધિનીજીમાં વળી યોગેશ્વરોના પણ એક જ અધીશ્વર રચેલા સર્વ જગતમાં પાછળથી પ્રવેશ કરી જે ઘણા પ્રકારે થાય છે તે કહો. યોગી યોગ વડે પોતાના જુદા જુદા રૂપો કરે છે. જેમ કર્મથી કરવામાં આવે તેમ તેઓ ઉપાય વડે પોતાના યોગનો વ્યય કરીને તેવા ઘણા રૂપવાળા થાય છે, પણ કર્મથી ધીરે ધીરે ઘણા રૂપવાળા થાય છે. જ્યારે યોગથી તો એક જ સમય થાય છે. આ ભગવાન તો તે યોગીઓના પણ અધીશ્વર છે. એટલે અહીંયા યોગીની વાત કરીને બતાવે, મહાપ્રભુજી સમજાવે છે કે યોગી તો યોગ વડે પોતાના જુદા જુદા રૂપ કરે છે. હવે કર્મથી કરવામાં આવે તો એ કર્મથી કરવામાં આવે તો તેમ તેઓ ઉપાય વડે પોતાના યોગનો વ્યય કરીને તેવા ઘણા રૂપવાળા થાય છે. એટલે કર્મથી ધીરે ધીરે ઘણા રૂપવાળા થાય છે, જ્યારે યોગથી તો એક જ સમયે એ જુદા જુદા રૂપ કરી શકે છે. એટલે જો
એક યોગીથી જો આટલું એ થઈ શકે તો ભગવાન તો યોગીઓના પણ અધીશ્વર છે. તો એ સમજાવ્યું છે કે આ ભગવાન તો યોગીઓના પણ અધીશ્વર છે. અહીંયા આગળ ઉત્સર્ગ છે ને બદલે ઉપસર્ગ કરવાનું છે. અધિ ઉપસર્ગથી યોગ અને ઐશ્વર્ય પણ અધિક હોવાનું જણાવેલ છે. આથી એમ કહ્યું કે ભગવાન ઘણા રૂપવાળા થાય તે સંભવે છે, પણ અખંડ રહીને અથવા અવયવોથી તેવા થાય એ વિષયનો સંદેહ છે. જે કીધું ઉત્તરાર્ધમાં યોગેશ્વર અધીશ્વર એક અનુપ્રવિષ્ટો બહુધા યથાસ્થિત, એટલે કે આ જે ભગવાન છે એ ઘણા રૂપવાળા થાય છે તે વિષયમાં વિદુરજીને સંદેહ થઈ રહ્યો છે. અને તે એમ પૂછી રહ્યા છે કે તે અખંડ રહીને અથવા તો એ અવયવના સમૂહથી એટલે સમુદાયથી અથવા તો અવયવથી એટલે ખંડશ કરે છે. તો એવા આ બધા વિષયોનો વિદુરજીને સંદેહ થઈ રહ્યો છે. જે આ શ્લોક 6થો શ્લોક સંપન્ન થઈ રહ્યો. એમાં જે આગળ કીધું ને જે 163માં પાન પર જે 7 પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય, તો એમાં જે ભગવાનના કર્મો, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ 3 અને પ્રવેશ કરીને જુદા રૂપો કરવા. તો અહીંયા ગાડી કયું આવશે? કારણ કે આમાં જે ભાગવતાર્થમાં વિચિત્રપણું એવું કીધું છે, તો અહીંયા કેવી રીતે લેવાશે છે? શું વિચિત્રપણું? આજે ભાગવતાર્થમાં એવી રીતે 15મા પેજ ઉપર છે કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય અને વિચિત્રપણું એટલે ભેદ, એવા 4 પ્રશ્નો છે. એ શ્લોક 5 અને 6 માં બતાવ્યા છે. એટલે અહીંયા ગાડે આપણે 6થા શ્લોકમાં વિચિત્રપણું સમજીએ અને અહીંયા ગાડે જે 163માં પાનમાં એટલે જે 5મા શ્લોકમાં આવ્યું કે જે ભગવાનની સ્ત્રી છે એ 7 પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય તે માટે છે. તો ભગવાનના અવતારો અને કર્મો, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ 3, પ્રવેશ કરીને જુદા જુદા રૂપો કરવા અને જગતના પ્રકારો એ 7 પદાર્થો અહીં પૂછેલા છે. તો 7 અનુક્રમે પહેલાને સિદ્ધ કરનારા છે. તો આને આગળના શ્લોક સાથે જ અહીંયા ગાડે 5મા શ્લોકમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય બતાવી એ રીતે સમજવું પડશે ને. પૂછવાનું છે કે 5મા અને 6થા શ્લોકના પ્રશ્નમાં શું ભેદ થયો? કદાચ સામાન્યતા અહીંયા પહેલો જે 5મો પ્રશ્ન અત્યારે આપણે જોયો કે ભગવાન અવતાર લઈને જે કર્મ કરે છે અને ભગવાને જે રીતે આ જગતની રચના કરી છે, એનું સ્થાપન કર્યું છે અને એની વૃત્તિની વ્યવસ્થા કરી છે, આટલું 5મામાં થયું. એટલે ઉત્પત્તિ અને સ્થિતિ અને લયનું 6થામાં થયું. હા, હું આવી રીતે સમજી હતી જે પણ અહીંયા જે બતાવ્યું ને ભાગવતાર્થમાં એનાથી હું થોડી કન્ફ્યુઝ થઈ ગઈ. કારણ કે ભાગવતાર્થમાં 16મા પેજ ઉપર લય એ શ્લોક 5માં બતાવ્યું, જે પ્રગટ અવતાર લઈને જે 34મી કારિકા છે ને ત્યાં આગળ શ્લોક 5માં લય બતાવ્યું અને પ્રગટ સ્વરૂપથી અવતાર લઈને ભગવાને કરેલા ભાગવતાર્થ પ્રકરણમાં 16મા પેજ ઉપર. પ્રકટ સ્વરૂપથી અવતાર લઈને ભગવાને કરેલ કર્મો સંબંધી એક જ પ્રશ્ન છે અને અપ્રકટ રૂપથી એમણે કરેલા કર્મો સંબંધી 6 પ્રકારના પ્રશ્ન છે. જગતના જન્મ, સ્થિતિ, લય, પ્રવેશ કરવો, દાદા પદાર્થમાં પ્રવેશ કરવો, જણાવવું, તે આ બેનો એકમાં સમાવેશ કરેલો છે. ઠીક છે, તો જે હોય તે પણ આમાં આપણે સમજી શકીએ છીએ એવું છે.
તો એટલે ભાગવતાર્થમાં અહીં જે લય લખ્યું છે ત્યાં શ્લોક 6 કરીએ છીએ. હા, એ વધારે સારું, તો સ્પષ્ટ થઈ જશે. હા, એટલા માટે પ્રશ્ન પૂછ્યો. હા જી, આગળ કરું. હા, કરો. હવે 7મો શ્લોક આવી રહ્યો છે કે આવું ભગવાનનું ચરિત્ર તમે ઘણા પ્રકારથી ભારત વગેરેમાં સાંભળેલું છે. ફરીથી એવો પ્રશ્ન કેમ કરો છો એમ પૂછવામાં આવે, તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે કોઈને હવે શંકા થાય કે ભાઈ ભગવાનનું ચરિત્ર તો તમે મહાભારત વગેરેમાં પણ સાંભળેલું છે, આવો પ્રશ્ન ફરી કેમ કરો છો? તો એના માટે નીચેનો શ્લોક આવી રહ્યો છે. ક્રીડન વિદ્યતે દ્વિજ ગોસુરાણામ સેમાય કર્માણી અવતાર ભેદહિ મનો ન તૃપ્યતિ અપી શૃણવંતામ ન સુરલોકે મોલેહિ ચરિત્ર અમૃતાની. શ્લોકાર્થ. બ્રાહ્મણો, ગાયો અને દેવોના કલ્યાણ માટે જુદા જુદા પ્રકારના અવતારોથી ક્રીડા કરતા કર્મો કરે છે. ઉત્તમ કીર્તિ જેમના મુકુટ ઉપર છે તેવા ભગવાનના ચરિત અમૃતોનું શ્રવણ કરતા અમારા મનને તૃપ્તિ થતી નથી. શ્રી સુબોધિનીજી. બ્રાહ્મણો, ગાયો અને દેવોના કલ્યાણ માટે જુદા જુદા પ્રકારના અવતારોથી ક્રીડા કરતા ભગવાનના કર્મો કરે છે. એમ હોય તેથી શું એવો પ્રશ્ન થાય. એટલે કે ભગવાન તો આવી રીતે બ્રાહ્મણો, ગાયો અને દેવોના કલ્યાણ માટે જુદા જુદા અવતારોથી ક્રીડા કરીને કર્મો કરે છે, તો એનાથી શું થાય? તો એ આગળ કહે છે કે તેથી તે કર્મો શ્રવણ કરતા અમારા મનને તૃપ્તિ થવા છતાં અમારા મનને તૃપ્તિ થતી નથી. એટલે ભગવાન જે અવતાર લઈને ક્રીડા કરે છે એ ભગવાનના ક્રીડા કરતા ભગવાનના કર્મો એવા છે, તો એ શ્રવણ કરતા અમારા મનને તૃપ્તિ થાય છે, છતાં પણ એ મનની તૃપ્તિ પૂરી નથી થતી. તેનું કારણ બતાવી રહ્યા છે કે તેનું કારણ ઉત્તમ કીર્તિ જેમના મુકુટ ઉપર છે તેવાના ચરિતામૃતો શબ્દોથી કહેલું છે. એક કર્તાનું વિશેષણ છે, બીજું કર્મોનું વિશેષણ છે. એટલે ભગવાનની કીર્તિ કેવી છે? તો ઉત્તમ કીર્તિ છે, અને એવી ઉત્તમ કીર્તિનો મુકુટ પ્રભુના, એટલે એવા ભગવાનના ચરિત અમૃતો છે કે ભગવાનના ચરિતામૃતો કેવા છે? તો ઉત્તમ કીર્તિરૂપ છે. અને એનાથી જ એટલે કે ભગવાનના જે ઉત્તમ કીર્તિરૂપ ચરિત્રો છે એમાં એક કર્તાનું ઉત્તમ કીર્તિ છે, કર્તાનું વિશેષણ છે, અને ચરિત્ર ભગવાનના કેવા ચરિત્રો છે? તો ભગવાનના ચરિત્રો અમૃત રૂપ છે, એ બીજું કર્મોનું વિશેષણ છે. હવે જે સુશ્લોકાને સમજાવે છે. સુશ્લોકા એટલે ઉત્તમ કીર્તિ છે. મૌલો એટલે કે મુકુટ ઉપર જેમના તેવા ભગવાન છે. એટલે ઉત્તમ કીર્તિ છે, મુકુટ ઉપર જેમના તેવા ભગવાન છે. જ્યારે ભગવાનના દર્શન થાય છે ત્યારે જેમ દૂરથી પુરુષનો મુકુટ દેખાય તેમ દૂરથી જ તેમની કીર્તિ દેખાય છે. જ્યારે ભગવાનના દર્શન થાય છે ત્યારે, એટલે પ્રભુ જ્યારે પધારે છે ત્યારે પ્રભુ પધારે છે ત્યારે એ પ્રભુના મુકુટની ઉત્તમ કીર્તિરૂપ આપણને દૂરથી જ એ ઉત્તમ કીર્તિરૂપ દેખાય છે. તેથી ભગવાનના સંયોગની ઈચ્છા દૂર થાય છે. એટલે પ્રભુના સંયોગ થાય તો સંયોગથી પ્રભુના જ્યારે દર્શન થાય અને દર્શનથી પ્રભુનો સંયોગ થાય છે, એટલે સંયોગની ઈચ્છા દૂર થાય છે. પ્રભુ પધારે છે ત્યારે ત્યાર પછી તેમની કીર્તિની ઈચ્છા દૂર થાય છે. એટલે ભગવાનના સંયોગથી જે સંયોગ થાય છે અને પ્રભુ પધારે છે તો પછી એમની કીર્તિની ઈચ્છા પણ દૂર થાય છે. હવે આગળ સમજાવે છે કે જે ભગવાનનો આદર કરતો હોય તે તેમના મસ્તકના ભૂષણથી કેમ દૂર રહે? હવે ભગવાન પધારી ગયા તો એમની કીર્તિની ઈચ્છા દૂર થાય છે, તો હવે એમ કોઈને એવો પ્રશ્ન થાય કે ભગવાનને આદર કરે છે, ભગવાનને પ્રેમ કરે છે, તો એમનો જે મસ્તકનું ભૂષણ છે, એ કીર્તિરૂપ જે ભૂષણ છે, તો એનાથી કેમ દૂર રહે છે? તો કહે છે કે વળી આ ભગવાનના કર્મો અમૃત રૂપ હોય ચરિતામૃતો છે. ચરિત્રો જ કર્મો છે. એટલે ભગવાનના જે ચરિત્રો છે એ જ ભગવાનના કર્મો છે. એ ભગવાનના ચરિત્રો કેવા છે? તો એ
ચરિત્રો એ ભૂખ તરસ વગેરે મટાડનારા અને મરણને દૂર કરનારા હોવાથી અમૃત છે એ અનુભવથી સાબિત થયેલું છે. એ ભગવાનના ચરિત્રો છે એ ભૂખ તરસને મટાડનાર. એ આપણે પરીક્ષિત રાજાના એના પરથી પણ આપણે પરીક્ષિત રાજાને પણ જ્યારે કથાનું શ્રવણ કરવા બેઠા તો એમને ભૂખ તરસ પણ એમને બાધા કરી નથી. એ અનુભવથી સાબિત થયેલું છે. હવે મરણને દૂર કરનારા એમાં 2 નંબરની ફૂટનોટ. ભૂખ ખરેખર મનુષ્યની વિરોધી છે. શ્રુતિ પ્રમાણે ભૂખ વિરોધી હોવાથી તેનો નાશ કરનાર ચરિત્રો અમૃત જ છે. એટલે કે ભગવાનના ચરિત્રો કેવા છે તો અમૃત રૂપ જ છે. આગળ સુબોધિનીજીમાં ચરિત્ર શબ્દથી માત્ર પ્રયત્ન જણાવેલ છે અને ભક્ષણનો અર્થ દર્શાવનાર તરીકે અમૃતનો વિરોધ થતો હોવાથી કર્મો અદ્ભુત કર્મપણાને લીધે અમૃત રૂપ છે. હવે એમાં 3 નંબરની ફૂટનોટ છે. ચરિત્ર મરણને દૂર કરનારું હોવાથી અનુભવથી સાબિત થયેલ ન હોવાથી આનો સમાસ કર્યો છે. અમૃતાનીનો સમાસ કર્યો છે. પ્લસ મૃતાની એવો સમાસ કરી બીજો અર્થ કરે છે. એટલે અહીં પુરુષોત્તમજીએ જે ચરિત્ર અમૃતાની એનો બીજો અર્થ કરીને સમજાવે છે કે ભગવાનના ચરિત્ર કેવા છે તો મરણને દૂર કરનારા હોવાનું અનુભવથી સાબિત થયેલું ન હતું. એટલે કે ભગવાનના ચરિત્રો પ્લસ મૃતાની એવો સમાસ કરીને બીજો અર્થ કરે છે કે ભગવાનના કર્મો શ્રવણનું સિંચન કરનારા હોવાથી તેમની હાનિ થવાનો સંભવ નથી. તેથી તેઓ અમૃત છે એવો અર્થ છે. એટલે ભગવાનના કર્મોનું શ્રવણ કેવા છે તો અમૃત જ છે એવો અર્થ છે. અને પુરુષોત્તમજી આ પુરુષોત્તમજીએ અર્થ કર્યો છે અને નાનુભાઈ આનો અર્થ એમ કહે છે કે ચરિત્રનો અર્થ પાછળ કહ્યો. એટલે જે આગળ ચરિત્રનો અર્થ કહ્યો એમ કહે છે. અહીં અમૃતનો અર્થ કરતા હોય તેમ જણાય છે. અમૃત ભક્ષણ કરવા યોગ્ય છે, ચરિત્રો તેવા નથી. એટલે અહીંયા નાનુભાઈ ગાંધી અને પુરુષોત્તમજીનો મત જુદો પડી રહ્યો છે. એટલે એમાં અમૃત ભક્ષણ કરવા એમને એવું લાગે છે કે અમૃત એ જે ભક્ષણ કરવા યોગ્ય છે કે જે એનાથી અમૃતથી ભક્ષણ કરવાથી એ અમર થવાય છે તો એ ભક્ષણ કરવા યોગ્ય છે અને ચરિત્રો એવા નથી એમ કે છે. તેથી એ વિરોધ દૂર કરવા કર્મો તેમના અમૃતપણાના લીધે અમૃત છે એમ કહેલું હોવાનું જણાય છે. એટલે અહીંયા આપણે જો સુબોધિનીજીમાં પુરુષોત્તમજીનો અર્થ લઈએ તો અહીંયા બેસી જાય છે કે ભક્ષણનો અર્થ દર્શાવનાર તરીકે અમૃતનો વિરોધ થતો હોવાથી, એટલે અહીંયા જે ભક્ષણનો અર્થ નાનુભાઈએ જે લીધો કે અમૃત ભક્ષણ કરવા યોગ્ય છે, જ્યારે પુરુષોત્તમજી કહે છે કે ભક્ષણનો અર્થ અમૃતનો વિરોધ થતો હોવાથી કર્મો અદ્ભુત કર્મપણાને લીધે અમૃત રૂપ જ છે. એટલે ભગવાનના કર્મો જ અદ્ભુત કર્મપણાને લીધે અમૃત રૂપ છે એમ પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે. વળી ચરિત્ર હોવાને લીધે જ કર્મો અમૃત છે. એટલે ભગવાનનું ચરિત્ર હોવાને લીધે જ એ ભગવાનના જ કર્મો છે એ અમૃત છે. કારણ કે ઉત્પન્ન થતા જ તેઓ નિત્ય અવિનાશી હોય છે. એટલે ભગવાનના કર્મો ઉત્પન્ન થતા જ તેઓ કેવા છે તો નિત્ય છે. માત્ર પ્રયત્નરૂપ હોવાથી તેઓ નિત્ય હોવાથી પ્રયત્નના સંબંધવાળા હોવા છતાં તે ચરિત્રોના શ્રવણ વગેરે નિત્ય હોવાથી બધી ઇન્દ્રિયોની ક્રિયાઓથી ભરપૂર થઈ આ લોકના અને પરલોકના દુઃખને મટાડનાર થાય ત્યારે બંને લોકના અમૃત બને છે. એટલે કે જે મને અહીંયા ગાડે આ થોડું સમજાતું આ જે લાઈન છે એ થોડી ઓછી સમજાય છે કે માત્ર પ્રયત્નરૂપ હોવાથી તાત્પર્ય સમજાઈ જાય છે. માત્ર પ્રયત્નરૂપ હોવાથી તેઓ નિત્ય હોવાથી, એટલે ભગવાનના કર્મો છે એ નિત્ય હોવાથી પ્રયત્નના સંબંધ વાળા હોવા છતાં તે ભગવાનના ચરિત્રો શ્રવણ વગેરે નિત્ય હોવાથી બધી ઇન્દ્રિયોની ક્રિયાથી, એટલે કે ભગવાનના કર્મોથી બધી ઇન્દ્રિયોની ક્રિયાઓથી ભરપૂર થઈ જાય છે. એટલે આ લોક અને પરલોકના દુઃખને મટાડનારા છે. એટલે કે એ બંને લોકના અમૃતરૂપ છે. પણ આ લીટી જરાક નથી સમજાતી કે માત્ર પ્રયત્નરૂપ હોવાથી તેઓ નિત્ય હોવાથી. આગળ સુબોધિનીજીમાં બ્રાહ્મણો એટલે જે દ્વિજ ગૌ સુરાણામ
હવે એને સમજાય છે કે બ્રાહ્મણો ગાયો અને દેવો શબ્દથી યજ્ઞમાં મુખ્ય બનેલા 1 હોમ કરવાના પદાર્થો, 2 મંત્રો અને 3 દેવતાઓ એ 3 પદાર્થો કહેલા છે. તેમના કલ્યાણ માટે ભગવાન કર્મ કરે છે. એટલે કે આ જે બ્રાહ્મણો ગાયો અને દેવતાઓના કલ્યાણ માટે જ ભગવાન કર્મ કરે છે. દ્વિજ ગો સુરાણ ક્ષેમાય કર્માણી અવતાર ભેદેહી, એટલે એ જે ભગવાન છે એ આ 3ની રક્ષા માટે જ ભગવાન કર્મ કરે છે. એમાં હોમ કરવાના પદાર્થો એ ગાયમાં હોય છે, મંત્રો એ બ્રાહ્મણોમાં, અને દેવો છે એ દેવતાઓ એ 3 પદાર્થો કહેલા છે. આગળ સુબોધિનીજીમાં આથી એમ કહેલું છે કે ભગવાનના કર્મો ધર્મરૂપ છે અને તેથી મનથી વિચારેલા તે કર્મો મનના યજ્ઞો થાય છે. ભગવાનના કર્મો કેવા છે? ધર્મરૂપ છે. એટલે ભગવાન જયારે મનથી વિચારેલા તે કર્મો છે તે મનના યજ્ઞો થાય છે. કીર્તન કરેલા તે વાણીના યજ્ઞો અને શ્રવણ કરેલા તે જ્ઞાનના યજ્ઞો થાય છે. એવો અર્થ છે. હવે આગળ જે અવતાર ભેદેહી એને સમજાવે છે કે અવતાર ભેદેહી એટલે જુદા જુદા પ્રકારના અવતારોથી. અવતારોમાં ભેદ કયો? તેથી એમ સમજાય છે કે લોકમાં તેમને અવતાર તરીકે જાણવાનું અશક્ય છે. એટલે લોકમાં ભગવાનને અવતાર તરીકે જાણવાનું અશક્ય છે. મત્સ્ય વગેરે અવતારો જુદા જુદા પ્રકારના હોવાથી તે જુદા જુદા પ્રકારનું કહેલું છે. હવે જે અવતાર ભેદે છે એને અથવા કરીને જુદો અર્થ કરે છે કે અથવા જ્ઞાનવાળા અને ક્રિયાવાળા એવા ભેદથી 3 પ્રકારના અવતારો થાય છે. તેમના ભેદો એવા છે કે એકમાં વ્યાસ વગેરે જ્ઞાનની કલાવાળા અવતારો છે, વરાહ વગેરે ક્રિયાની કલાવાળા અવતારો છે, અને શ્રી કૃષ્ણ જ્ઞાન અને ક્રિયા બંનેના અવતાર છે. હવે ત્રીજો અર્થ કરી રહ્યા છે કે અથવા અવતારોથી અને જુદા રૂપોથી એવો અર્થ લેવો. એવો અર્થ કરીએ ત્યારે જુદા જુદા રૂપો આવેશવાળા છે. એટલે કે આવેશવાળા રૂપ એટલે પૃથ્વીરાજામાં જેવી રીતે ભગવાનનો આવેશ થયો હતો અને એમણે યજ્ઞો કર્યા, એ રીતે અવતારોથી અને આવેશવાળા રૂપોથી યજ્ઞોનું પાલન કરે છે. તેથી કર્મો કરવાનું પ્રયોજન રક્ષણ છે. એટલે જે ભગવાન જુદા જુદા અવતાર લઈને કર્મો કરે છે તે કર્મો કરવાનું પ્રયોજન શું છે? તો એ બ્રાહ્મણો ગાયો અને દેવોના કલ્યાણ માટે અને એમના રક્ષણ માટે જ એ કર્મો કરે છે. ચરિત્રોનું શ્રવણ કરતા તૃપ્તિ ન થવાથી અમૃત છે. તેથી ચરિત્રો કહો જ એવો અર્થ છે. એટલે ચરિત્રોનું જે આગળ આપણે અહીંયા પણ કીધું કે શ્રવણ કરતા મારા મનને તૃપ્તિ થવા છતાં પણ અમારા મનને તૃપ્તિ થતી નથી. એટલે ભગવાનના ચરિત્રો કેવા છે કે ઘણી વખત સાંભળ્યા છતાં પણ તે ભગવાનના ચરિત્રોની સાંભળવાની ઈચ્છાની નિવૃત્તિ થતી નથી. એટલે એમ કે છે કે તૃપ્તિ ન થવાથી અમૃત છે. તેથી ચરિત્રો કહો જ એવો અર્થ છે. જે આ 7મો શ્લોક સંપન્ન થયો. હા, જે આ જે 166માં પેજ ઉપર કીધું ને કે માત્ર પ્રયત્નરૂપ હોવાથી તેઓ નિત્ય હોવાથી, એટલે ભગવાન, હું એ રીતે સમજી કે ભગવાન ખાલી પ્રયત્ન જ કરે છે. એટલે એ માત્ર પ્રયત્નરૂપ હોવાથી તેઓ નિત્ય હોવાથી, એટલે ભગવાનના કર્મો પ્રયત્નરૂપ હોવાથી તેઓ નિત્ય હોવાથી, પ્રયત્નના સંબંધ વાળા હોવા છતાં તે ચરિત્રોના શ્રવણ વગેરે નિત્ય હોવાથી. જે આને કેવી રીતે સમજવાનું? આમ હું તાત્પર્ય અર્થ સમજી પણ મને શબ્દસહ નથી સમજાતું. એટલે કર્મ જે છે એ નિત્ય કેવી રીતે હોઈ શકે? આ મૂળ મુદ્દો છે. કર્મ જ્યારે કોઈ વ્યક્તિ કર્મ કરતો ન હોય તે વખતે કર્મનું અસ્તિત્વ ન હોય. મનુષ્ય ચેષ્ટા કરે ત્યારે કર્મ ઉત્પન્ન થાય અને પછી મનુષ્ય જ્યારે વિરામ લઈ લે તો કર્મ ન રહી જાય. તો કર્મ તો ઉત્પન્ન થનારી વસ્તુ છે ને, એ નિત્ય કેવી રીતે હોઈ શકે? તો એના માટે આ કહી રહ્યા છે કે ઉત્પન્નાન્યેવ નિત્યાનીતિ, એ નિત્ય જ ઉત્પન્ન થયેલા છે.
ભગવાનના જે કર્મો છે એટલે એને અમૃત રૂપ કયા છે. અમૃત રૂપનો મતલબ જ એ છે કે જે અવિનાશી છે. હા જે સરસ સમજાવ્યું. હાજી પ્રણામ. નૈનાબેન થઈ ગયું તમારું? હા મારું થઈ ગયું. હા હાજી પ્રણામ. જ્યાં 166 પેજ પર જ છે વચ્ચે આ મૌલા લખ્યું છે ને મુકટ વાળું, તે જ્યારે ભગવાનના દર્શન થાય છે ત્યારે જેમ દૂરથી પુરુષનો મુકટ દેખાય છે તેમ દૂરથી તેમની કીર્તિ દેખાય છે. તેથી ભગવાનના સંયોગની ઈચ્છા દૂર થાય છે. કીર્તિ દેખાય છે એટલે સંયોગની ઈચ્છા દૂર થાય, ત્યાર પછી તેમની કીર્તિની ઈચ્છા દૂર થાય છે. એમાં નૈનાબેન એવું બોલતા હતા કે ભગવાનના દેખાય છે એટલે, પણ આ તો દૂરથી એમની કીર્તિ જ દેખાય છે. ભગવાન પધારે છે એવું બોલ્યા ને. હા, જ્યારે ભગવાન પધારે ત્યારે સૌથી પહેલા આપણને એમનો મુકુટ દેખાય છે, બરાબર. અને એ મુકુટ આપણને અહીંયા આગળ કીધું કે ભગવાનનો મુકુટ કેવો છે, તો કીર્તિરૂપ છે, ઉત્તમ કીર્તિરૂપ છે. એટલે હવે જ્યારે સંયોગ થયો, ભગવાન જ્યારે પધારી ગયા, તો એ ભગવાન પધાર્યા એટલે પછી હવે એ સંયોગની ઈચ્છા દૂર થાય છે અને એમની કીર્તિની ઈચ્છા પણ દૂર થાય છે. અને જે ભગવાન એટલે પછી આગળ પ્રશ્ન પૂછે છે કે જે ભગવાનને પ્રેમ કરતો હોય, આદર કરતો હોય, તો એના મસ્તકના ભૂષણથી કેમ દૂર રહે? એને આ કન્ટિન્યુટીમાં છે. તો પછી એને પછી કહે છે કે એ કર્મો કેવા છે, તો અમૃત રૂપ હોય, ચરિતામૃતો જ છે અને ચરિત્રો જ કર્મરૂપ છે. દર્શન થાય તો એમના સંયોગની ને એમની કીર્તિની ઈચ્છા કઈ રીતે દૂર થાય એ મને નથી સમજાતું છે. પ્રણામ છે. એટલે ન થાય એના માટે આ કહી રહ્યા છે. એટલે આપે શું કીધું? ન થાય એટલે હું ના સમજી જાય. દર્શન ન થાય તો એમ નહીં, તેથી જે શરૂ થઈ રહી છે ને પંક્તિ, તેથી આમાં સંયોગને અત્યારે ન લ્યો લક્ષ્યમાં, કે ભગવાનની ઈચ્છા દૂર થાય ત્યાર પછી જ તેમની કીર્તિની ઈચ્છા દૂર થાય છે. જે ભગવાનનો આદર કરતો હોય તે તેમના મસ્તકના ભૂષણથી કેમ દૂર રહે, ત્યાં સુધીનો આ એક જ પંક્તિ છે એમ સમજીને ચાલો. તો જે ભગવાનના મસ્તકના ભૂષણથી પણ જે દૂર રહી શકે એમ ન હોય, તો એ એમના કીર્તિની ઈચ્છાથી દૂર થઈ જ કેવી રીતે શકે? સંભવ જ નથી, એમ કહેવા માંગે છે. જી જી હા, હવે સમજાય. અને જે પછી 167 એકનો તમારે પૂછવાનું નહીં ના બેન? ના. 167 પેજ પર છે આ જે 3 બતાવ્યું ને, હોમ, મંત્રો ને દેવતા, તેમાં પછી આગળ કે ને આથી એમ કહેલું છે કે ભગવાનના કર્મો ધર્મરૂપ છે, એ તો સમજાયું. તેથી મનથી વિચારેલા તે કર્મો મનના યજ્ઞો છે, કીર્તનથી કરેલા વાણીના યજ્ઞો અને શ્રવણથી કરેલા જ્ઞાનના યજ્ઞો. એ કે રીતે મનથી વિચારેલા, એટલે ભગવાનના મનથી વિચારેલા કર્મો આપણે એમને મનના યજ્ઞો ગણવાના, એવું જે કહે છે મહાપ્રભુજી આમાં. પ્રણામજી. હા, એટલે જે આપણે કાયિક, વાચિક અને માનસિક જે કહીએ છીએ ને, એ રીતે મને તો અહીં સમજાવ્યું કે કાયિક એ રીતે ભગવાન શ્રી મહાપ્રભુજી આપણને સમજાવતા હોય એ રીતે સમજાવ્યું કે કાયિક, વાચિક અને માનસિક જે રીતે લેવાશે. કે પછી આમાં કઈક હોય તો આ તો જ્ઞાનના યજ્ઞો કીધા, ત્રીજા તો મનના. હા, એટલે શ્રવણ થાય છે. જે મને તો આટલું સમજાય છે. આપ વિશેષ હોય તો આપ કરો. હા, કોઈને સમાધાન કરવું હોય તો. એટલે ભગવાનનો મૂળ શ્લોક સાથે આનો સંબંધ જુઓ કે ગાય, બ્રાહ્મણ અને દેવોના કલ્યાણાર્થ ભગવાન આ અનેક પ્રકારના અવતાર ધારણ કરીને લીલા કરે છે, અનેક પ્રકારના કર્મો કરે છે. એ આમને સાંભળવાની જિજ્ઞાસા છે. તો ભગવાન આજે અનેક પ્રકારના
કર્મ કરે છે દિવ્ય, એ કર્મો અહીંયા યજ્ઞના રૂપમાં બતાવેલા છે ને, કે દ્વિજગો સુરાણામિતિ મંત્ર હવિ દેવતાશ્ચ યાગે પ્રધાનભૂતા ત્રયો નિર્દિષ્ટા. યજ્ઞમાં 3 મુખ્ય ગણાવેલા છે. દ્વિજ એટલે બ્રાહ્મણો, ગાય અને દેવતાઓ. ભગવાન જે કંઈ પણ કરે છે તે આ બધાના ક્ષેમ માટે કરે છે. એટલે આ બધા કર્મોને ધર્મરૂપ કયા છે. હવે જે કર્મો છે કે ધર્મ છે એના 3 પ્રકારો બતાવ્યા છે: માનસ, વાચિક અને કાયિક. માનસ, પછી વાચિક અને શ્રૌત એટલે જ્ઞાન, તે જ્ઞાન યજ્ઞ, પછી વાગ્યજ્ઞ અને મનોયજ્ઞ. તો ભિન્ન ભિન્ન પ્રકારના અવતારોથી ભગવાન આ ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞો કે ધર્મો કરે છે. એ વાત પછી ઉદાહરણ તરીકે અવતારના નામથી બતાવી છે ને, કે વ્યાસ છે એ જ્ઞાન કલાનો અવતાર છે, વરા છે એ ક્રિયા કલા અવતાર છે, અને બંનેના કૃષ્ણ છે એ જ્ઞાન ક્રિયા વિશિષ્ટ છે. તેવી રીતે સુંદર છે. હા, પ્રણામજી. ધન્યવાદ. પ્રણામજી. જે મને આ મનના યજ્ઞ વિશે જ પ્રશ્ન હતો પહેલો તો, અને આ બીજો વસ્તુ કે આમાં જે 7 પ્રકારની ભક્તિ કીધી, તો આમાં છેલ્લું આવે છે કે ચરિત્રોનું શ્રવણ કરતા તૃપ્તિ ન થવાથી અમૃત છે, તેથી ચરિત્રો કહો એવો અર્થ છે. તો અહીંયા શ્રવણ ભક્તિનું આવી શકે છે. ધન્યવાદ. પ્રણામજી. જે હા, એ ધ્યાનમાં રાખવું જોઈએ. પેન્સિલથી લખી પણ શકાય. પછી જેમ જેમ આગળ વિષય ચાલશે, જો એમાં એ રીતે નિરૂપણ આવશે તો નક્કી કરી લઈશું. જી જી જી. એક શ્લોક છે, કરી લો આગળ. એક જ મિનિટ. આ ઉત્પન્ન થતા જ તેઓ નિત્ય અને અવિનાશી છે ભગવાનના કર્મ, એ બરાબર. પણ માત્ર પ્રયત્ન રૂપ હોવાથી તેઓ નિત્ય હોવાથી, અને પ્રયત્નના સંબંધ વાળા હોવા છતાં, તો પ્રયત્નથી એ કેવી રીતે ભગવાન માટે એમના કર્મ સમજવા? હા, જે હમણાં જે સમજાવ્યું ને કે હા, જે હમણાં જે સમજાવ્યું ને, મારો પણ આ જ પ્રશ્ન હતો. એટલે જે હમણાં સમજાવ્યું કે ભગવાન ખાલી ચેષ્ટા જ કરે છે, તો એ ચેષ્ટા ભગવાનની ચેષ્ટાથી જ એ ચેષ્ટાથી જ એ કર્મો નિત્ય હોવાથી, એમ જે મનુષ્ય કોઈ પણ મનુષ્ય હોય તો એ કર્મ કરે, જ્યારે કર્મની શરૂઆત કરે ત્યારે એ ચેષ્ટામાં બદલાય ને. ચેષ્ટા જ કેવલ માત્ર એ અર્થમાં જે. એક મિનિટ. હા, નહીં ત્યાં પૂછું એ હજી આ વિષય ચાલી રહ્યો. હા હા, ક્ષમા. તમે નયનાબેન સમાધાન કરો. હા હા, જે મને થોડુંક આ રીતે કે જ્યારે મનુષ્ય કર્મ નથી કરતો ત્યારે જે આપ સમજાવ્યું, પણ મને થોડુંક આને ફરી શ્રવણ કરવું પડશે, એટલે હું એટલું સમાધાન સારી રીતે નહીં કરી શકું. એટલે મને એવું આમાં સમજાય છે કે મૂળમાં જે આના શબ્દનો પ્રયોગ કર્યો છે કે શુશ્લોક મૌલેશ ચરિતામૃતાની, તો ચરિતામૃતાની એમ કહ્યું છે, એટલે અમૃત ચરિત્રો. તો જે ચરિત્ર છે એ અમૃત છે. અમૃતનો મતલબ અહીંયા નિત્ય સમજો. ભગવાનના ચરિત્રો નિત્ય છે. ચરિત્રનો મતલબ શું? આચરણ, કર્મ. આજ તો ચરિત્રનો મતલબ છે ને. તો કર્મ નિત્ય કેવી રીતે હોઈ શકે? એ તો પ્રતિક્ષણ થતું જાય ને નિવૃત્ત થતું જાય. તો એના માટે કહી રહ્યા છે કે ઠીક છે, લૌકિકમાં એવું છે, પરંતુ આ તો ઉત્પન્ન જ નિત્ય થયેલા છે. તો ઉત્પન્નાન્યેવ નિત્યાની, તેથી આને અમૃત પદ કયો છે, અમૃત ચરિત્ર એમ.
અને પ્રયત્ન માત્ર વિષયત્વેન તેષામ નિત્યત્વે શ્રવણાદિ પ્રયત્ન વિષયાણામપી નિત્યત્વાत् સર્વેન્દ્રિય વ્યાપાર પૂર્ણત્વેન ऐहिकामुष्मिक दुःख निवारकाणि भवन्ति तदा उभयामृतत्वं संपद्यते। तो જે નિત્ય છે એના સંબંધમાં ભગવાનના પ્રયત્ન માત્રથી એ આપણને પ્રકટ જણાય છે એવું અહીંયા તાત્પર્ય સમજવું જોઈએ। તો પ્રયત્ન માત્ર વિષયત્વેન તેષામ નિત્યત્વે અને શ્રવણાદિ પ્રયત્ન વિષયાણામ અપી નિત્યત્વાत्, એટલે જે પ્રયત્નો છે ભગવાનના એનું શ્રવણ છે એ પણ નિત્ય થાય છે અને પોતે સર્વેન્દ્રિય વ્યાપાર પૂર્ણ થઈને ऐहिक પારલૌકિક દુઃખના નિવારક પણ થઈ જાય છે। એવી રીતે આ બંનેનું એટલે ચરિત્રોનું અને એના શ્રવણનું બંનેનું અમૃતત્વ સિદ્ધ થઈ જાય છે એ જણાવી રહ્યા છે। જે પૂછું હવે, હા બોલો। જે આગળના શ્લોકમાં આ 5મા શ્લોકમાં ભગવાનની શ્રી જણાવેલા શ્રી ગુણ કીધું ને કે એ આવે છે એનો, તો પછી આ 6ઠ્ઠા અને 7મામાં કયા આવશે? જે મને નથી નીલમ 5 થી 9 સુધીના 5 શ્લોકોથી શ્રી ગુણ જ આવી રહ્યો છે। એ જે 164માં 164માં પેજ ઉપર એની 1 નંબરની ફૂટનોટમાં પણ આ લખેલું છે અને 1 થી 5માં 5 થી 9 સુધી શ્રી ગુણ જ ભગવાનનો આવી રહ્યો છે। જી જી પ્રણામ। જી આગળ એક શ્લોક છે, કરી દો? ના, અત્યારે સમય થઈ ગયો છે, કાલે